ગુડ મોર્નિંગ મિત્રો. મિત્રો અવાજ આવી રહ્યો છે? સાચી વાત અરવિંદભાઈ, તમારી સ્થિતિ જેવી છે એ બધાની સ્થિતિ છે. આજે મૌલિક ત્રિવેદી સાહેબને પરમ દિવસે રાત્રે 8:30 વાગે જે આપણી બિન સચિવાલયની જે સાંજની બેચ છે પતાવીને જ્યારે ઘરે જતા હતા અને જ્ઞાનના સ્ટુડન્ટ થોડા આગળ નીકળ્યા હતા, એક 2 વ્હીલર અપાચી બાઇકવાળાએ ફૂલ સ્પીડમાં એવી ટક્કર મારી તે સાહેબના ત્યાંના ત્યાં ઇન્સ્ટન્ટ જ ડેથ થઈ ગઈ હતી. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપે. એમની જગ્યા તો લગભગ કોઈ ના લઈ શકે, કારણ કે હજારો વિદ્યાર્થીઓને મોટિવ કરવા, એમને સરકારી નોકરી અપાવી અને પોતે લગભગ 21 કરતાં પણ વધારે એક્ઝામો સાહેબે પોતે ક્રેક કરેલી છે. બરોબર, એટલે આપણે તો ભગવાનને એટલી પ્રાર્થના કરી શકીએ કે એમને આત્માને સદગતિ આપે ને એમના પરિવારને આ દુઃખદ પરિસ્થિતિમાં માનસિક અને મનોબળ પૂરું પાડે એવી પ્રાર્થના કરીએ છીએ. બરોબર, ઓકે, ચલો હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ મિત્રો. આજે આપણે જનરલ ક્લાસ 3ની તમામ બેચોની અંદર જે 2 ટોપિકો મારા જે ચલાવવાના છે, સાંસ્કૃતિક વારસો અને 33 જિલ્લા. ઓકે, આ 2 ટોપિકોમાં નોર્મલી મારા સવારે 8 વાગે જે લેક્ચર હશે એમાં 33 જિલ્લા ચાલશે અને જે 10:30ના લેક્ચર હશે એમાં સાંસ્કૃતિક વારસો નોર્મલી આવશે. બરોબર, ઓકે. હવે આપણે આ 33 જિલ્લાની સિરીઝમાં કચ્છ જિલ્લો, પછી બનાસકાંઠા, પછી સાબરકાંઠા, આવા 3 જિલ્લા આપણે અભ્યાસમાં લીધા. વિક્રમભાઈ, અમને પણ વિશ્વાસ નથી થતો કે આવું એકદમ કેવી રીતે થયું. યસ, એકલા જતા 2 વ્હીલરમાં લેક્ચર બતાવીને ઘરે જતા હતા સાહેબ, અને સામેથી રોંગ સાઈડમાં અપાચે બાઇક લઈને કોઈક 2 છોકરા આવ્યા હતા. બરોબર, અને ફૂલ સ્પીડમાં આવીને સાઈડમાંથી એવી ટક્કર મારી જેના કારણે ઘટના ઘટી હતી. ઓકે, અને એવી જગ્યાએ ઘટી હતી કે કોઈ આજુબાજુમાં નજીકમાં માણસ પણ ન આવી શકે. ઓકે, ચલો આપણે પાછા અભ્યાસ ઉપર આવી જઈએ. ઓકે, એટલે ઉત્તર ગુજરાત વિશે આપણે અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી. હવે ઉત્તર ગુજરાતમાં આપણે કચ્છ, બીકે અને એસકે અભ્યાસ કર્યો. પછી વાત કરી હતી કે આપણે પાટણની વાત કરીશું. પાટણથી સ્ટેપ બાય સ્ટેપ બીજા આગળ જિલ્લા વિશે આગળ અભ્યાસ કરીશું. ઓકે, એટલે આપણે પાટણ જિલ્લો, મિત્રો પાટણ જિલ્લા વિશે અભ્યાસ કરો એના પહેલાં સમજી લેજો કે પાટણ જિલ્લો આપણા માટે પરીક્ષામાં જે આઈએમપી જિલ્લા કહેવાય એમાંનો એક કહેવાય. કારણ કે પાટણ છે ને ઇતિહાસની દ્રષ્ટિ વધારે પૂછાય. બાઇકવાળા છોકરા તે હોસ્પિટલાઇઝ જ છે દોસ્તો. હવે જે ખોયું છે એના પછી આ બધી ચર્ચા કરવાની વાત જ ના આવી શકે યાર, કારણ કે જે આપણે ખોયું છે એ શબ્દોમાં વ્યક્ત જ નથી કરી શકાતું. ઓકે, આપણે સાહેબને શ્રદ્ધાંજલિ આપવી હોય તો અભ્યાસ સારામાં સારો કરીને સારામાં સારી એક્ઝામો ક્રેક કરીને સાહેબને એક વખત પ્રૂફ કરે કે સાહેબ તમારા જોડે ભણ્યા હતા એના બેઝ ઉપર અમે સફળતા મેળવી છે. બરોબર, આપણે આવી રીતે સાહેબને જ્ઞાનની શ્રદ્ધાંજલિ આપીએ એ સારામાં સારો રસ્તો છે આપણા બધા માટે. ઓકે, તો હવે આગળ ચાલુ કરીએ ભાઈ. ઇતિહાસ, ભાઈ ઇતિહાસની દ્રષ્ટિએ સૌથી વધારે વિસ્તાર પૂછાતો હોય તો આનો પૂછાય. હવે આ પાટણના ઇતિહાસમાં સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય તો સોલંકીના.
સોલંકી રાજાઓ એટલે આપણે આ જિલ્લાની અંદર એવા જ પ્રયત્ન કરીશું કે જે રાજાઓએ અહીંયા જે સ્થાપત્યનું નિર્માણ કર્યું ને આપણે એના પર થોડો ફોકસ કરીશું. બાકી યુટ્યુબ ઉપર આપણે ઓલરેડી જીપીએલની અને GPL2 મારીને મૌલિક સનના બંને વિડીયો જે કમ્બાઈન કરીને 3.5 થી 4 કલાકનો જે વિડીયો મૂકેલો છે ને એમાં આગળ વાઘેલા વંશ અને 10 થી 20% સોલંકી વંશ મૂકેલો છે. બાકીનો વંશ આપણે આગળ મૂકીશું. ઓકે, હવે આ ટોપિક પછી બીજા મહત્વના ટોપિક આ જિલ્લામાં પૂછાતો સાંસ્કૃતિક વારસાના પૂછાય. સાંસ્કૃતિક વારસામાં મોટા ભાગે અહીંયા સ્થાપત્યનું નિર્માણ થયેલું છે, બરોબર. તો આ સ્થાપત્ય વિશે જે પણ વસ્તુ જરૂરી છે એના પર આપણે થોડું વધારે ફોકસ કરીશું. હવે આપણે આ જિલ્લા વિશે થોડા આગળ વધીએ એના પહેલા બેઝિક માહિતી વિશે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ પાટણ જિલ્લામાં કઈ બાજુ શું શું આવેલું છે. સૌથી પહેલા પાટણની આ બાજુ આવશે એટલે કચ્છ જિલ્લો સ્ટાર્ટ થશે. કચ્છનું જે રણ છે નાનું, એ નાના રણ સાથે બિલોંગ કરે છે કચ્છ પાટણ જિલ્લો. એટલે કે પાટણ જિલ્લાનું સાંતલપુર, રાધનપુરનો થોડો ઘણો વિસ્તાર દોસ્તો તમને એવું લાગશે કે આ બધો જ વિસ્તાર રણ જેવું છે. સાંતલપુર આવશો, સાંતલપુરથી તમે આગળ જવા જશો ત્યાં એક તમને નદી જોવા મળશે જેનું નામ છે બનાસ. દોસ્તો બનાસ નદી એ રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લામાંથી પાટણ જિલ્લામાં અને પછી કચ્છના રણમાં જાય છે. એક નદી ત્યાં જોવા મળશે અને બીજી નદી તમને બનાસકાંઠા જિલ્લામાંથી આવતી જોવા મળશે જેનું નામ છે સરસ્વતી. ઓકે, એટલે પાટણ જિલ્લામાં મહત્વની બે નદીઓ તમને જોવા મળશે. કઈ કઈ? બનાસ અને સરસ્વતી. બરોબર, બનાસ અને સરસ્વતી. હવે આ બનાસ અને સરસ્વતી વચ્ચેનો જે આખો પટ્ટો છે ને અહીંયા ડોટેડ લાઈન કરી એનું નામ કહે છે વઢિયાર. આપણે આ વઢિયાર પ્રદેશ વિશે અભ્યાસ કરવાનો થાય દોસ્તો. હવે આ વઢિયાર પ્રદેશ જે આવે ને ત્યાં રાધનપુર નામનો તાલુકો છે. આ રાધનપુર તાલુકાની નજીકમાં તમને એક પંચાસર નામનું ગામ જોવા મળશે જ્યાંથી આપણે શું કહેવાય ચાવડા વંશનો ઇતિહાસની શરૂઆત કહેવામાં આવે છે, જેના વિશે આપણે યુટ્યુબમાં એક લેક્ચરમાં ડિટેલ આપેલી છે. ત્યાં બાજુમાં એક ગામ આવે છે ચારણકા. હવે ચારણકા વિશે એટલા માટે અભ્યાસ કરવાનો થાય કે ગુજરાતનો હયાતમાં એટલે અત્યારે હાલ 2020માં જ્યારે લેક્ચર લઈ રહ્યો છું ત્યાં સુધીનો સૌથી મોટામાં મોટો સોલર પાર્ક અહીંયા છે. ભવિષ્યમાં જે બીજા જે બનવાના છે એના વિશે આપણે ચર્ચા કરીશું દોસ્તો. પણ અત્યારે સોલર પાર્ક ચારણકા આવ્યું છે, સૂર્યતીર્થ સોલર પાર્ક જેને આપણે કહીએ છીએ. ત્યાંથી આગળ જશો તો પાછો સમીથી આગળ શંખેશ્વર દોસ્તો એ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું જૈનોનું ધામ કહેવાય છે. આ શંખેશ્વરની દક્ષિણમાં તમને એક બીજી નદી જોવા મળશે જેનું નામ છે રૂપેણ. રૂપેણ નદી એ મહેસાણા જિલ્લામાંથી નીકળતી તમને જોવા મળશે. સોરી, માફ કરજો, બનાસકાંઠામાંથી મહેસાણાથી પાટણથી થોડો ભાગ સુરેન્દ્રનગર પછી કચ્છમાં 5 જિલ્લાઓમાં કવર કરતી એ રૂપેણ નદી તમને જોવા મળશે. ત્યાંથી થોડા આગળ આવશો હારીજથી તમે આગળ આવો દોસ્તો તો તમને જોવા મળશે પાટણ સિટી પોતે. દોસ્તો જ્યારે પાટણ આવે તો પાટણમાં આપણે એક હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી વિશે થોડો ઘણો અભ્યાસ કરવો જોઈએ, બરોબર. એના પછી સહસ્ત્રલિંગ તળાવ, અષ્ટકોણીય સરોવર, પાટણના પટોળા, આના સિવાય આપણે આખ્યાના પિતા ભાલણ, રાણકી વાવ, બરોબર. આ બધી ત્રિપુલી દરવાજા, આવી ઘણી બધા સ્થાપત્યો પાટણ સિટીની અંદર તમને જોવા મળશે. પાટણ સિટી આવેલી કેટલાક વ્યક્તિ વિશેષ પણ આપણે જોવાના થશે. આ ઉપરાંત તમે ત્યાંથી થોડા આગળ આવશો તો તમને જોવા મળશે સિદ્ધપુર આવે તો સિદ્ધરાજ જયસિંહ યાદ આવે, મૂળરાજ સોલંકી આવે, એમની સાથે શંકર સ્થાપત્ય એટલે રુદ્ર મહાલય, બરોબર. સિદ્ધરાજ જયસિંહના નામ ઉપરથી સિદ્ધપુરનું નામ પડ્યું છે દોસ્તો, તો આપણે એના વિશે અભ્યાસ કરીશું. સાહિત્યકારો એને એવું કહે છે દેવોનું મોસાળ, બરોબર. તો આપણે એના વિશે પણ અભ્યાસ કરીશું. એકચ્યુઅલી બરોબર દેવોનું મોસાળ શું છે એ બધું આવે ત્યારે વાત કરીશું. A4 સાઇઝમાં રાજનભાઈ બનાવી નથી શકતા, પણ જ્યારે તમે ઝેરોક્સ કઢાવવા જાઓ પીડીએફની તો તમને શીખવાડું છું શું કરવાનું. ઘણા મિત્રો વારંવાર આવા પ્રશ્નો મને મેસેજ દ્વારા પૂછે છે એટલે હું બધાને કોમન સમજાવી દઉં કે ઝેરોક્સ મશીનવાળાને ત્યાં જઈને શું કરવાનું તમારે. નોર્મલી મારી પીપીટીની સાઇઝ છે ને 16x9ની છે, બરોબર. આ 16x9ની સાઇઝ છે ને એને પીડીએફ ઓપન કર્યા પહેલા રાઈટ ક્લિક કરીને પ્રિન્ટ ઉપર ક્લિક કરશો ને એટલે બાજુમાં ઓપ્શન આપશે A4 સાઇઝનો તમે જે ઓપ્શન કહો છો ને એની અંદર, બરોબર. A4 સાઇઝ હોય ને એના ઉપર 1 સાઇઝમાં 2 પેજ કરી દેવાના,
અને લેન્ડસ્કેપ આપી દેવાનું. એટલે તમારું જે આડું ઊભું પેજ આમ હોય ને A4 સાઇઝ એની જગ્યાએ આડું થઈ જશે. આડામાં અહીંયા બે પેજ પીપીટીના પેજ આવી જશે. જો એવું ના કરું, આમાં કરવું હોય ને તો પણ તમે કરી શકો સેટિંગથી, બરોબર. એક પીપીટીની એક સાઈઝ સ્લાઇડ, બીજી સ્લાઇડ. જો આ રીતે કરશો તો વધારે ઉપયોગી થશે, બરોબર. તો આવી રીતે તમને ના ખબર પડતા તમારી જે ઝેરોક્સો છે ને નાની બહુ સારી થઈ જશે, બરોબર. A4 સાઇઝ ખરેખર કોમ્પ્લિકેટેડ છે. છતાં તમને એવું લાગતું હોય તો ઓલરેડી આપણી જે જ્ઞાનની ટેલિગ્રામ ચેનલ છે ને જ્ઞાનજી એક એ અને બીજી મારી બાલાજી કે, આ બંને જ ચેનલની અંદર કોઈ પણ ચેનલમાં જઈને તમારે ખાલી સર્ચ કરવાનું છે જિયોગ્રાફી ઓફ ગુજરાત બાય બાલા સરકાર. આટલું સર્ચ કરશો ને તો એક પીડીએફ આવશે, લગભગ 69 MB ની છે. એ ડાઉનલોડ કરજો. તો એના પહેલા પાર્ટમાં ગુજરાતની ભૂગોળ લખેલી છે અને એના પાછળના ભાગમાં 33 જિલ્લા લખેલા છે. એમાં તમને બધી ડિટેલ આવી જશે, પણ એ બ્લેક એન્ડ વ્હાઇટ હશે, સ્કેન કરેલી કોપી છે મારી એટલા માટે, બરોબર. એમાં 33 જિલ્લા મારા સંપૂર્ણ ડિટેલ સાથેને મળી જશે, બરોબર. તમે આવું કરશો તો એ તમને જે નોટ્સનો ઇસ્યુ છે નીકળી જશે. ઓકે, હવે આપણે એના પછી પાટણમાં બીજી સિદ્ધપુરમાં બિંદુ સરોવર, અલ્પા સરોવર વિશે વાત કરીશું. એના પછી કાત્યકનો મેળો શું છે, કાર્તિકેયનું મંદિર, એ બધી જ વસ્તુ આપણે જોવાની થાય. આ ઉપરાંત ઊંટ માટે જાણીતો મેળો કહેવાય છે એના વિશે પણ ભણવાનું થશે. કાર્તિકેયના મંદિર વિશે ભણવાનું થશે. પછી વોરાની હવેલી, બરોબર, જર્મન મકાન, આ બધી વસ્તુ વિશે સિદ્ધપુરની અંદર ભણવાનું થશે. એક વખત જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે વોરાની હવેલી ક્યાં આવી, પાટણ આ સિદ્ધપુરમાં. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. આ ઉપરાંત ઘણા બધા સ્થાપત્ય એવા છે જે વારંવાર આપણા પૂછાઈ ગયેલા છે. ઓકે, આઈ નો કે ગયા લેક્ચરની અંદર આપણે થોડી ઘણી માહિતી પાટણ જિલ્લાની લીધી હતી, પણ સાથે એટલા માટે લઉં છું કે જે મિત્રો છૂટી ગયા હોય કે રહી ગયા હોય ને તો છૂટ્યા વગર આખી વસ્તુ માહિતી મળી જાય. સૌથી પહેલા સામાન્ય માહિતી, તો પાટણ વિસ્તાર જે છે એના પ્રાચીન નામ. દોસ્તો, આ પાટણમાં આ જે નદી પસાર થાય છે સરસ્વતી, આ સરસ્વતીનું એક પ્રાચીન નામ છે. સરસ્વતી નદીના પ્રાચીન નામમાં એક અર્જુના, સારસ્વત અને શ્રુશ્રુતિ, આવા 3 પ્રાચીન નામ સરસ્વતીના છે. અને એક બીજું બનાસ નદીનું પ્રાચીન નામ પર્ણાશા છે. આના વિશે તો તમને ખબર જ હશે. હવે આ સરસ્વતીનું જે પ્રાચીન નામ સારસ્વત છે ને દોસ્તો, એ સારસ્વતનું નામ છે ને એના ઉપરથી પાટણનું નામ પડેલું છે. હવે પાટણ, જે પાટણ સિટી ને આજુબાજુની વાત કરીએ છીએ, એ આખો વિસ્તાર પ્રાચીન એક નામથી ઓળખાતો હતો જેનું નામ હતું લાખારામ. એવું કહેવાતું કે વનરાજ ચાવડાએ લાખારામના વેરાન વગડામાં, લાખારામના વેરાન વગડાની અંદર વનરાજ ચાવડાએ એક નગર વસાવ્યું અને પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલપુર પાટણ નામ આપ્યું. અણહિલપુર પાટણ, એમાં પાટણ શબ્દ છે ને એ પત્તન શબ્દ હતો. આ પત્તન શબ્દ ઉપરથી ધીરે ધીરે તળપદા રીતે પાટણ શબ્દ આવી ગયું. યસ વિક્રમભાઈ, 100%. ઓકે, એટલે અણહિલપુર પાટણ એ નામ થઈ ગયું. પ્લસ આ સારસ્વત નદીના કાંઠે મંડલ એટલે કે નગર વસ્યું, એના પરથી નામ પડી ગયું સારસ્વત મંડલ. સારસ્વત મંડલ એ પણ પાટણનું નામ છે. આ ઉપરાંત લાખારામના વેરાન વગડા તરીકે આ વિસ્તાર ઓળખાતો હતો. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. લેપટોપ ઉપર ઓપન થશે કે નહીં થાય આઈ ડોન્ટ કેર, ખબર નહીં ભાઈ, આઈ ડોન્ટ નો. પછી નગરવાલા, આ સલ્તનત, આ સલ્તનત વખતે નગલવાલા, આ નગરવાળા આપણે ગુજરાતીમાં બોલીએ એ નામ પણ પાટણનું એક પ્રાચીન નામ છે, બરોબર. તો આવી રીતે તમને યાદ રહી જાય. પ્લસ આ ઉપરાંત તમે સિદ્ધપુરમાં જાઓ તો સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રીસ્થળ કહો છો. પવિત્ર સ્થળ, શ્રીસ્થળ તરીકે ઓળખાતો વિસ્તાર આગળ જતા એનું નામ સિદ્ધરાજ જયસિંહના નામ ઉપરથી પડ્યું સિદ્ધપુર. અનેક સિદ્ધિઓનું સ્થાનક એટલે સિદ્ધપુર.
આવા નામ પણ તમને જોવા મળશે. ઓકે, તો આવી રીતે કેટલાક પ્રાચીન નામ આ વિસ્તારના હતા. હું વિસ્તાર સાથે કનેક્ટ કરું છું. આના બેઝ ઉપર તમને તરત આઈડિયા હોવો જોઈએ કે પાટણમાં આવા પ્રાચીન નામ હતા. એમાં બધી વાર્તાઓ કરી એ કોની? પાટણની. સાથે આપણને એ પણ ખબર હોવું જોઈએ કે ગુજરાતમાં 3 પાટણ થઈ ગયા જેના નામ આપણા માટે કામના છે. કયા કયા 3 પાટણ? તો ભાઈ, એક ગઢ પાટણ, પ્રભાસ પાટણ, અને ત્રીજું અણહિલપુર પાટણ. ગઢ પાટણ એટલે અડાલજ, પ્રભાસ પાટણ એટલે સોમનાથ, અણહિલપુર પાટણ એટલે અત્યારનું વર્તમાનનું પાટણ. આ 3 નામ અલગ અલગ છે, એ પણ આપણે જાણવા જરૂરી છે. ઓકે, લગભગ આજે હું કોમેન્ટ બાજુ ઓછું ધ્યાન આપું છું, બરોબર? ચલો, એટલે આ પ્રાચીન નામ થઈ ગયા. પ્લસ આ પાટણ જિલ્લાનો જન્મ છે ને વર્ષ 2000માં થયેલો છે. આપણને ખબર હોવી જોઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે 2000ની સાલમાં બનાસકાંઠા અને બાજુનું મહેસાણા, બનાસકાંઠા અને મહેસાણામાંથી કવર કરીને પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો છે. એટલે ઉપરનું જે બનાસકાંઠા છે એમાંથી અને આ સાઈડના મહેસાણા, આ બંને જિલ્લામાંથી 2000ની સાલમાં કેશુભાઈ પટેલે આ જિલ્લો બનાવ્યો હતો. સૌથી વધારે ગુજરાતના જિલ્લા નરેન્દ્ર મોદીએ બનાવેલા છે. લગભગ મોદી સાહેબના સરકારમાં 8 નવા જિલ્લા બન્યા. એના પછી બીજા નંબરે કોઈ જિલ્લા બનાવેલા હોય તો શંકરસિંહ વાઘેલા આવે. શંકરસિંહ વાઘેલા એ 5 જિલ્લા બનાવેલા છે. કૌશલભાઈ, તમારા વાંચામાં કંઈક ભૂલ થાય છે. મેં અહીંયા સરસ્વતી નદીના પ્રાચીન નામ અર્જુના લખ્યું છે. મને એ પણ ખબર છે કે દાતાના ડુંગરોમાંથી નીકળતી એક નાનકડી નદી અર્જુના એ સરસ્વતી નદીને વડગામ તાલુકામાં આવીને મળે છે. એની સહાયક નદી અલગ છે. જ્યારે પોતાના પિતાના મીન્સ કે મુક્તિ માટે પાંડવો અને માતા કુંતી જ્યારે મુક્તેશ્વર ધામ જે બનાસકાંઠા જિલ્લાના વડગામ આવ્યું ત્યારે પાણીની જરૂર થઈ હતી. એ વખતે સરસ્વતી નદીના પાણી માટે અર્જુને પોતાના ધનુષ્ય બાણથી પાણીને મેળવ્યું હતું. એટલા માટે અર્જુને સરસ્વતીને વશ કરી, એટલા માટે આ નદીનું નામ અર્જુના બન્યું છે, બરોબર? આવી રીતે અર્જુના નામ પડેલું છે. બાકી સરસ્વતીની એક સહાયક નદી અર્જુના પણ છે, એ પણ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે. જો બનાસકાંઠા જિલ્લામાં તમે હશો તો તમને વસ્તુ વધારે ક્લિયર સમજાશે. ઓકે, ચલો હવે થોડા આગળ વધીએ. પાટણની અંદર આવેલા તાલુકાના નામ. સૌથી પહેલા તો પાટણ પોતે. પાટણ અહીંયા છે. હવે એને બાજુમાં બીજું નામ લખ્યું છે સાંતલપુર. સાંતલપુર આવી જાય. પછી આવશે ચાણસ્મા, પછી સિદ્ધપુર, સિદ્ધપુરની બાજુમાં આગળ રાધનપુર, પછી સમી, શંખેશ્વર, હારીજ અને સરસ્વતી. થઈ ગયા 9 તાલુકાઓ. હવે દોસ્તો, એમાં જે સરસ્વતી છે ને એ સરસ્વતીનું મુખ્ય મથક આઘાર કહેવાય છે. આઘાર અથવા આધાર. ઓકે, હવે આ 9 તાલુકા અંદર જોવા મળશે. એની અંદર તમારે એક સરસ્વતી નામનો તાલુકો નવો જોવા મળશે. એટલે આપણે એ પણ યાદ રાખવાનું થશે કે ગુજરાતમાં ટોટલ 5 જિલ્લા એવા છે કે જેના નામ કોઈ નદીના નામ ઉપરથી બનેલા હોય. એક બનાસકાંઠા, એક સાબરકાંઠા, મહીસાગર, નર્મદા અને તાપી. બનાસકાંઠા, સાબરમતી, સાબરકાંઠા, મહીસાગર, નર્મદા, તાપી. એટલે ગુજરાતમાં 5 જિલ્લા એવા છે કે જેનું નામ કોઈ નદીના નામ ઉપરથી બન્યું હોય. તો કોઈ તાલુકો પણ એવો છે જે તાલુકાનું નામ નદી ઉપરથી બનેલું હોય. સરસ્વતી નામની નદી પણ ગુજરાતમાં છે દોસ્તો, અને સરસ્વતી નામનો તાલુકો પણ ગુજરાતમાં છે. ઓકે, ઓકે, ચલો હવે તાલુકા પછી આગળ જઈએ એના બોર્ડર કે એના પાડોશી કોણ કોણ છે. તો પાટણ પોતે બન્યો છે 2 જિલ્લામાંથી. એક જિલ્લો બનાસકાંઠા, એટલે બનાસકાંઠા જેનો પાડોશી હોય, બીજો મહેસાણા તો હોય જ. કારણ કે વર્ષ 2000ની સાલમાં બનાસકાંઠા અને મહેસાણામાંથી પાટણ અલગ થયેલું છે. એટલે 2 તો પાડોશી યાદ રહી જાય. આ બાજુ છે કચ્છ યાદ રહી જાય, બરોબર? નથી યાદ રાખતા કે ભીમદેવ પહેલો પાટણનો રાજા હતો, ભાગીને કચ્છની અંદર પેલા કંથકોરના ડુંગરમાં સંતાઈ ગયો હતો. આ પાડોશીમાં ડુંગર હોય તો જ જાય ને. એ
પાટણના બાજુમાં કચ્છ આવી જાય એટલે જલ્દી ખબર પડી જાય. અને બીજું સુરેન્દ્રનગર, આ પાટણના રાજા એક ઝીંઝુવાડાનો કિલ્લો સુરેન્દ્રનગરમાં બનાવ્યો તો જલ્દી ખબર પડે કે નજીક હશે તો જ બનાવેલો છે. એટલે સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા અને મહેસાણા આવા 4 પાડોશી જિલ્લા આવેલા છે. ફરી એકવાર બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, કચ્છ. કચ્છ, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા. જે રીતે યાદ રાખો એ રીતે યાદ રહી જાય. હવે વાત કરીએ છીએ ઇતિહાસની. દોસ્તો ઇતિહાસ સમજવો બહુ ઇઝી છે આનો, પણ પ્લાનિંગથી ઉતરવું પડશે તમારે. બરોબર? કેમ પ્લાનિંગથી? તો ભાઈ જે આ પાટણ છે ને, પાટણનું લોકેશન આવી રીતે છે અત્યારે હાલ વર્તમાનમાં. સરસ્વતી નામની નદી અત્યારે પસાર થાય છે અને એના કાંઠે અહીંયા અત્યારે હાલ વર્તમાનમાં પાટણ જિલ્લો વસેલો છે, પાટણ સિટી. પણ આજુબાજુ ઇતિહાસ સમજવો હોય દોસ્તો તો સૌથી પહેલા તમારે ગુર્જર પ્રતિહાર આનો ઇતિહાસ સમજવો પડશે. ગુર્જર પ્રતિહાર એટલે કે ગુજરાત અને રાજસ્થાનની આજુબાજુમાં રાજ કરતા રાજવંશ. એ ગુર્જર પ્રતિહારની એક શાખાનો કોઈ રાજા અથવા સરદાર જેનું નામ હતું જય શિખરી. જય શિખરી રાજ કરતો હતો. એનું કેપિટલ હતું પંચાસર. પંચાસર નામનું અત્યારે હાલ ગામ રાધનપુરની આજુબાજુમાં તમને દોસ્તો જોવા મળશે. હવે જય શિખરીનું યુદ્ધ થાય છે કાવ્યકુંજના રાજા, જે આપણે કનોજ કહીએ છીએ, એના રાજા ભુવડ જોડે. ભુવડના ઇતિહાસમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવ્યો છે, પણ આપણા ગુજરાતના ઇતિહાસમાં એને સ્પેસિફિકલી એવું કહેવામાં આવ્યું છે. રાજનભાઈ, જો જિલ્લાની સરહદો યાદ ના રહેતી હોય તો બ્લેન્ક મેપ લઈને બ્લેન્ક મેપની અંદર દરેક જિલ્લાના નામ લખવાનું ચાલુ કરો, ઇઝીલી યાદ રહી જશે. 4 મેપ બગડશે, પરફેક્ટલી યાદ રહી જશે. ખાલી વેઠ ના વાળતા. હવે જય શિખરીનો દુશ્મન બન્યો તો ભુવડ. આ ભુવડ સાથેનું યુદ્ધ થયું. પહેલા યુદ્ધમાં આનો સેનાપતિ મિહિરપાળ યુદ્ધ કરવા માટે આવ્યો, જ્યારે જય શિખરીના તરફથીનો સાળો સુરપાળ ગયો. એમાં સુરપાળ વિજય થાય છે, આના સેનાપતિ હરાવીને ભાગી જાય છે. પછી ભુવડ ફરીથી એક અટેક કરે જય શિખરી પર. જય શિખરીને એ વખતે બંદી બનાવી મારી નાખે છે, યુદ્ધમાં મૃત્યુ પામે છે જય શિખરી. એના પછી એની પત્ની, એને રૂપસુંદરી જેનું નામ હતું. રૂપસુંદરી એ સમયગાળામાં જય શિખરીના પુત્ર વનરાજનો જન્મ જંગલોમાં કરે છે. વનમાં જન્મેલો રાજકુમાર એટલે વનરાજ નામ પડ્યું છે. એટલે કે જય શિખરી અને રૂપસુંદરીનો પુત્ર વનરાજ ચાવડા જે જંગલોમાં જન્મ્યો અને એને શીલગુણ સુરીના આશીર્વાદથી એને જ્ઞાન મળ્યું અને આગળ જતા એ પોતાના ગુરુ શીલગુણ સુરી મીન્સ કે યુદ્ધ કૌશલ્યના ગુરુ એના મામા સુરપાળ અને 2 મિત્રો અણહિલ ભરવાડ અને ચાપો વાણીઓ એની મદદથી એ ફરીથી આ ભુવડ ઉપર આક્રમણ કરે છે અને આખું નગર પાછું જીતી લે છે. નગર જીત્યા પછી એ આગળ જતા વનરાજ ચાવડા એ પાટણની સ્થાપના કરે છે. થાય છે કે એવું 85 જીતી લે છે. 85 જીત્યા પછી એવું લાગે છે કે અહીંયા મોટું ડેવલપમેન્ટ થઈ શકે એવું નથી. જૂની યાદો છે, એના કરતાં બેટર છે કે નદીની બાજુમાં જઈએ તો ભાઈ ફળદ્રુપ વિસ્તાર મળશે અને મોટું સામ્રાજ્ય ઊભું થશે. ભુવડ એ નાગભટ્ટ બીજો એવો ઉલ્લેખ લગભગ 1-2 પ્રાઇવેટ પબ્લિકેશનમાં કરેલો છે, પણ એના વિશે મેં કંઈ વાંચેલું નથી. મેં મોટાભાગે સરકારી પુસ્તકો થોડા વધારે વાંચેલા. ઓકે, હવે આ વનરાજ ચાવડાએ જ્યારે સ્થાપના કરી ત્યારે ગુજરાતમાં 28 માર્ચ 746 હતી આ વર્ષ. એટલે પાટણની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી તો 28 માર્ચ 746. પણ કેટલાક સરકારી પુસ્તકોમાં 26 તારીખ પણ લખેલી છે, 26 માર્ચ 746. એટલે અરાઉન્ડલી આપણને થોડો આઈડિયા આવી જાય કે ભાઈ આવી રીતે હશે. બરોબર? એટલે 28 કાં તો 26 છે. કોઈ ડાઉટ પડે પેપરમાં એવું નહીં પૂછે 27 તારીખ, 28 તારીખ, 29 તારીખ. આ રેન્ડમલી તારીખ પૂછે. અત્યાર સુધી પરીક્ષામાં એક વખત 28 માર્ચ પૂછાઈ ગયેલું છે અને 2 વખતે 746 પૂછાઈ ગયેલું છે. બરોબર? તો આવી રીતે સિમ્પલી યાદ રહી જાય. હવે વનરાજ ચાવડા અહીંયા જ્યારે સ્થાપના કરી ત્યારે રાજ્યાભિષેક કરાવનાર જે સ્ત્રી હતી એની પત્ની જ હતી જેનું નામ શ્રીદેવી. બરોબર? આ વનરાજ ચાવડા શ્રીદેવીથી જન્મેલો પુત્ર જેનું નામ હતું આપણને ખબર જ છે કે યોગરાજ. યોગરાજ પછી ક્ષેમરાજ ને એવા 7 રાજાઓ થઈ ગયા. બરોબર? એટલે પાટણની સ્થાપના જેને કરી એ રાજાનું નામ આપણા માટે કામનું છે, વનરાજ ચાવડા. આ વનરાજ ચાવડાએ પાટણ અને બાજુમાં આવ્યું પંચાસર.
આ બંને વાત કરું તો બંને જગ્યાએ જૈન દેરાસરોના નિર્માણ કરાવ્યા. પાર્શ્વનાથ મહાદેવ પોતાના ગુરુ શૈલગુણ સુરીની કહેવાથી એને આગળ જતા પંચાસનની અંદર પાર્શ્વનાથ મહાદેવનું દેરાસર નિર્માણ કરાવડાવ્યું, જ્યાં પોતાની વંદના ચાવડાની પણ પ્રતિમા મુકાવડાવી હતી. આગળ જતા એક બીજું પાર્શ્વનાથનું મંદિર એને પાટણમાં પણ નિર્માણ કરાવડાવ્યું હતું. એટલે ઘણા લોકોને કન્ફ્યુઝન થાય કે પાર્શ્વનાથ જૈન દેરાસર કઈ જગ્યાએ? હવે બંને જગ્યાએ પાર્શ્વનાથ જૈન દેરાસરો વર્તમાનમાં અવેલેબલ છે, બરોબર. ઓકે, હવે ત્યાંથી થોડા આગળ વધીએ કે ભાઈ આ તો વાત થઈ કે ચાવડા વંશના રાજા. હવે એના પછી રાજા આવે છે ચાવડા વંશ પછી સોલંકી વંશ. ચાવડા વંશનો છેલ્લો રાજા હોય છે સામંતસિંહ. આ સામંતસિંહ અને સોલંકી વંશનો પ્રથમ રાજા જેને કહેવાય છે મૂળરાજ સોલંકી. હવે આ યુગ કેવી રીતે બદલાય છે એના વિશે તો ઓલરેડી તમને બધાને ઘણી બધી ખબર છે. યસ રાજનભાઈ, મેં એટલે જ કીધું ને કે નાગભટ્ટ બીજા અને જયશિખરી ભુવડ બે સામ્યતા નથી આવતી. એનું કારણ જ એ છે. હવે આ સામંત હતો ને એની બેન હતી જેનું નામ હતું લીલાવતી. એના લગ્ન થયા હતા રાજ સોલંકી જોડે. આ રાજ સોલંકી આ બંનેનો પુત્ર એટલે મૂળરાજ સોલંકી, બરોબર. એટલે થયું કે સામંતસિંહનો ભાણો થયો. હવે સામંતસિંહના ભાણા મૂળરાજ નામ કેમ અપાયું? મૂળ નક્ષત્રમાં જન્મ્યો હતો એટલા માટે એનું નામ મૂળરાજ આપવામાં આવ્યું. એને પોતાના મામાની હત્યા કરી અને મામાના હત્યા કર્યા પછી ગાદી પર આવ્યો, એના પછી એ રાજા બન્યો. હવે આ મૂળરાજ સોલંકી જેવો ગાદી પર આવ્યો એના પછી એને શું કર્યું? તો ઘણા બધા સ્થાપત્યને નિર્માણ કરાવડાવ્યા, ઘણા બધા દાન પુણ્યના કામ કર્યા. પણ એનું એક જ એવું કામ છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. એનું કારણ છે ગુજરાતને ગૌરવ અપાવે છે. એ નામ છે સિદ્ધપુરની અંદર આવેલું. સિદ્ધપુરમાં દોસ્તો જાઓ તો સિદ્ધપુરની અંદર એક રુદ્ર મહાલય ના અવશેષો અત્યારે વર્તમાનમાં મળી આવે છે. એ રુદ્ર મહાલયનું નિર્માણ આ સિદ્ધરાજ જયસિંહે કરાવડાવ્યું હતું. આ સિદ્ધરાજ સોરી માફ કરજો બોલવામાં ભૂલ થઈ, મૂળરાજ સોલંકીએ રુદ્ર મહાલયનું નિર્માણ કરાવડાવ્યું હતું. થયું કેવું? આ બનવાની સ્થાપત્ય બહુ મોટું કન્સ્ટ્રક્શન છે ભાઈ રુદ્ર મહાલય. એ પોતાના જીવનકાળની અંદર નથી કરી શકતો. પછી આગળ જતા આ રુદ્ર મહાલય બનાવવાનું કામ મૂળરાજ સોલંકીએ કર્યું. એનો જીર્ણોદ્ધાર અને કામ કમ્પ્લીટ કરાવ્યું સિદ્ધરાજ જયસિંહે. અને સિદ્ધરાજ જયસિંહ પછીને તોડવાનું કામ ખંડન કર્યું અલ્લાઉદ્દીન ખિલજીએ. અલ્લાઉદ્દીન ખિલજી તો એકચ્યુઅલી આવ્યો જ નહોતો, પણ એના બે સુબા ઉલ્મુત ખાન અને નુસરત ખાન એ બંને આવ્યા હતા. અને ઉલ્મુત ખાન અને નુસરત ખાન બંને આ મંદિર તોડી નાખ્યું હતું, બરોબર. એટલે એવું કહી શકાય કે જે અભેદ કહેવાતું એવું કહેવાતું કે એ સમયની સૌથી મોટી મલ્ટી ડાયમેન્શનલ બિલ્ડિંગ એટલે કે બહુમાળી ભવન એવું કહેવાતું કે 6 થી 7 માળ ઊંચી પ્રતિમા એક મહાન કાર્ય માટે બનાવવામાં આવી હોય. એમાં અનેક ખર્ચા થયા હતા, ઘણા બધા સ્થાપત્ય નિર્માણ હતું. પણ જો તોડી નાખવામાં ના આવ્યું હોત તો આજે આપણે ગર્વથી બતાવી શકત કે ભાઈ ગુજરાતની અંદર આવું સોલંકી કાળનું એક ભવ્ય ઇમારત મોટું મંદિર આવેલું છે, બરોબર. એ શિવજીનું મોટું મહાલય રુદ્ર મહાલય હતું. તો આવું નિર્માણ કોને કરે? મૂળરાજ સોલંકીના સમયકાળની અંદર થયું. પછી તો સ્ટેપ બાય સ્ટેપ ઘણા બધા રાજાઓ આવી ગયા. આપણે બધા રાજા વિશે અભ્યાસ નથી કરવો, આપણા માટે કામના છે. એના પછી આવેલો બીજો રાજા ભીમદેવ. ભીમદેવ પછી બીજો કોઈ સારો રાજા આપણે યાદ રાખવા જેવો હોય પાટણ જિલ્લા માટે તો એનું નામ છે સિદ્ધરાજ. સિદ્ધરાજ પછી કોઈ રાજા યાદ રાખવા જોઈએ તો કુમારપાળ. દોસ્તો વચ્ચેના રાજા હું ખાઈ ગયો કારણ કે કામના નથી એટલા માટે. હવે આ ભીમદેવ જ્યારે ગાદી પર આવ્યો ને એના 4 વર્ષ પછી ગુજરાત ઉપર અટેક થાય છે મોહમ્મદ ગજનવીનો. મોહમ્મદ ગજનવી જ્યારે અટેક કરે છે એ વખતે પાટણની આજુબાજુમાં ઘણું નરસંહાર કરે છે. અને પાટણ સિવાય
જે મહેસાણા જિલ્લાનું મોઢેરા છે ત્યાં આગળ ભીમદેવ વત્તા અલ્લાહ મોહમ્મદ ગજની વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને જે સ્થાપત્યનું નિર્માણ થાય છે સોમનાથ મંદિરનું મોઢેરા સૂર્ય મંદિર એ પાટણ જિલ્લાની બહાર, એટલા માટે એ યુદ્ધને હું યાદ રાખતો નથી. પણ ભીમદેવના સમયગાળની અંદર પાટણમાં કોઈ સ્થાપત્ય મોટા મોટું બન્યું હોય તો પ્રોપર ભીમદેવનું નહીં, પણ એના પછી એનો પુત્ર જ્યારે કર્ણદેવ સોલંકી આવે છે એ વખતે બન્યું હતું. એનું નામ કહેવાય છે રાણકી વાવ. બરોબર, આ રાણકી વાવ આપણા માટે ઉપયોગી છે. બરોબર, આ રાણકી વાવ પેપરમાં વધારે પૂછી શકાયું છે. બરોબર, એના વિશે જ્યારે રાણકી વાવ વાળો ટોપિક આવે એટલા માટે જોઈશું. હવે રુદ્રમહાલે મયંકભાઈ કેટલા માળનું હતું એ તો મને પણ નથી ખબર. તમે જે ખંડેર હાલતમાં ક્યાંક જોયું હશે પથ્થરો કે નાના નાના સ્તંભ ઉભા છે, બસ એવી કન્ડિશનમાં જ આપણે જોયેલું છે. એટલે રાણકી વાવ પેપરમાં પાટણ જિલ્લામાં વધારે પૂછી શકાય એવી છે. સિદ્ધરાજ જયસિંહના કોઈ પ્રશ્નો વધારે પૂછાય એવા હોય તો કે રુદ્રમહાલે, જસમા ઓડન, વીર મેઘ માયા નાખો ઇતિહાસ, મહાયાત્રા, મહાલય, મહાદાન અને મહાસર. આટલી વસ્તુ પાટણમાં એની પૂછી શકાય છે. બરોબર, શબ્દ ક્યાંક તમને તકલીફદાયક લાગતા હશે કે ભાઈ જસમોડન ક્યાંથી લાવ્યો હું, કે ભાઈ વીર મેઘમાયા શું આવ્યું. ભાઈ 2018ના બજેટની અંદર એની જોગવાઈ લખેલી છે. બરોબર, આવશે ત્યારે વાત કરીશ. એક ગોજારી ઘટના પાટણ જિલ્લામાં બની હતી જેની કલ્પના પણ ના કરી શકાય એવી ખરાબ ઘટના બની હતી. અચાનકથી તંત્રને જાગવું પડ્યું હતું એના માટે. બરોબર, અને ભવિષ્યમાં આવું ના થાય ને લોકોને ન્યાય મળે એટલા માટે ગુજરાત સરકારે પણ સારા એવા પ્રયત્ન કર્યા હતા. એ માટે સરકારને પણ ધન્યવાદ કહી શકાય. મહાયાત્રા એક યાત્રા પાટણની અંદર થઈ ગઈ, આપણે એના વિશે વાત કરવાની છે. પ્લસ મહાલય, જે રુદ્ર મહાલય તરીકે શબ્દ લખ્યો એના વિશે વાત કરી છે. મહાદાની તો હતો જ બે સિદ્ધરાજ જયસિંહ. અને એક વાત કરી મહાશર, એટલે જે આપણે સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાવીએ છીએ. આ બધા જ કોન્સેપ્ટ સિદ્ધરાજ જયસિંહના સમયગાળાની અંદર ભણવાના થાય. એના પછી કુમારપાળના સમયગાળામાં સ્થાપત્ય સિવાય પટોળો, પટોળું આવશે એટલે ઘણા બધા કોન્સેપ્ટ હું તમને સમજાવીશ કે ગુજરાતની અંદર પટોળું લાવનાર પ્રથમ સિદ્ધરાજ જયસિંહ હતો અને પટોળાના કારીગરોને વસાવનાર કુમારપાળ હતો. આપણે ક્લિયરલી યાદ રાખવાનું થશે. બરોબર, એટલે ઘણા બધા કન્ફ્યુઝનો એ વખત આપણે ક્લિયર કરીએ. એક પટોળું યાદ રાખવાનું થાય, પછી મેનેજમેન્ટ અને જૈન સાહિત્ય. કેમ ભાઈ કે હેમચંદ્રાચાર્ય જાહેરાત કરી હતી કે ભવિષ્યની અંદર કુમારપાળ રાજા બનશે. એટલે હેમચંદ્રાચાર્યને કુમારપાળે પોતાના ગુરુ બનાવ્યા હતા. અને હેમચંદ્રાચાર્ય પોતે જૈન હતા એટલે સ્વાભાવિક છે કે ભાઈ સિમ્પલ છે કે એના સમયગાળની અંદર આ બધું આવે જ, જૈનોનું સાહિત્ય ડેવલપ થાય. શરૂઆત સિદ્ધરાજે કરી હતી, કમ્પ્લીટ કુમારપાળે કરાવડાવી. બરોબર, ભલે સિદ્ધરાજ જયસિંહ અભણ કહેવાયો હોય પણ એ અભણ વ્યક્તિએ ગુજરાતની અંદર સાહિત્યના નિર્માણનું પ્રથમ પગથિયું મૂક્યું એવું કહી શકાય. બરોબર, એટલે આવી રીતે ફટાફટ યાદ. યસ નીરવભાઈ, એ જ વસ્તુ છે. જસમા ઓર્ડરના કારણે પાટણના તળાવ ભરાવાના બંધ થયા હતા ને વીર મેઘમાયાના એક બલિદાને પાટણમાં નવા નીર પૂર્યા હતા. બરોબર, આ બધી વસ્તુ તમારે ભણવાની થશે. એટલે આ બધા જ કોન્સેપ્ટ તમે ઇતિહાસમાં જ્યારે વાંચો દોસ્તો ત્યારે સમજતા જવાનું. જ્યારે તમે ઇતિહાસની નોટ્સ બનાવો ને તો એક પ્રયત્ન થોડો એવો કરજો, કોઈ પણ સ્થાપત્ય લગતા સિદ્ધરાજના સમયગાળા ફલાણા 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 જગ્યાએ સ્થાપત્ય બન્યા તો કૌંસની અંદર એક ગામ કે તાલુકાનું નામ કે જિલ્લાનું નામ લખજો. આ જ વસ્તુ તમને આગળ જતા હેલ્પ કરશે. પ્લસ શૈલીના નામ આવતા હોય તો એ પણ લખતા જજો. બરોબર, તો આવી રીતે સરળતાથી યાદ રહી જશે. હવે હું તમારા મનમાં થતા પાટણ જિલ્લાના બે મહત્વના ફેક્ટ છે એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરું છું. પુસ્તકાલય અને બીજું પટોળું. જીઆઈ ટેગ આપણી જોડે છે પાટણના પટોળાના. બરોબર, હવે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ આ બંને પ્રોબ્લેમ થાય. હવે પટોળું ને પુસ્તકાલય ક્યાંથી આવ્યું તો ધારાનગરી. ધારાનગરી એટલે અત્યારનું ઉજ્જૈન, એમપી. અને પટોળું ક્યાંથી આવ્યું ગુજરાતમાં એ પણ ધારાનગરી ઉજ્જૈનથી. દોસ્તો સિદ્ધરાજ જયસિંહે
સિદ્ધરાજ જયસિંહ જ્યારે ઉજ્જૈન ઉપર ધારાનગરી ઉપર આક્રમણ કરી, નથી કેતા નરવર્માનો પુત્ર યશોવર્મા હતો, યશોવર્માને હરાવીને ધારાનગરી જીત્યું. એ વખતે ધારાનગરીમાં જબરજસ્ત કહેર વસાવ્યો સિદ્ધરાજ જયસિંહે. ભલભલા લોકો એનાથી ડરી ગયા હતા, મોટા પાયે લૂંટફાટ કરી, કારણ કે સ્વાભાવિક છે જ્યારે યુદ્ધ થાય લૂંટફાટ થાય, બરોબર. એ વખતે સિદ્ધરાજ જયસિંહની સામે ધારાનગરીના પ્રખર પંડિતો આમ એટીટ્યુડથી વાતો કરતા, કારણ કે સ્વાભાવિક છે એ વખતે ધારાનગરી એટલે વારાણસી કરતા પણ આગળ નીકળી ગયેલું કહેવાય છે કે ધારાનગરીના પંડિતો જોડે તમારે મીન્સ કે દ્વંદ ખેલવું હોય ને વાર્તાલાપમાં તો તમે હારી જાઓ. એટલા પ્રખર પંડિતો, શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન. એ વખતે સ્વાભાવિક છે કે સિદ્ધરાજ જયસિંહ પર થોડું જૈન ધર્મનો પ્રભાવ હતો, જ્યારે સંપૂર્ણ બ્રાહ્મણ ધર્મ અહીંયા ધારાનગરીમાં જોવા મળતો. એ વખતે પંડિતો દ્વારા એવું સ્ટેટમેન્ટ કહેવામાં આવ્યું હતું કે સિદ્ધરાજ તું ધારાનગરીને જીતી શકીશ પણ ધારાનગરીના જ્ઞાનને જીતી શકીશ નહીં. એટલે કહેવાનો મતલબ તું ગમે તેટલો તારા બળ ઉપર જેટલો જોર હોય એટલો તું કરી શકે, પણ તું ધારાનગરીનું જે નોલેજ છે ને મેળવી નહીં શકે, કારણ કે તું અભણ છું, નાનપણથી તું સીધું રાજ કરવા જન્મ્યો છું, તારામાં જ્ઞાન નથી, એવો ટોન્ટ માર્યો તો. એટલે સિદ્ધરાજ જયસિંહ બહુ વિચાર્યું કે ભાઈ વાત તો સાચી છે, હું તો ભણેલો નથી. કેમ ભણેલો નથી? કે ભાઈ હું નાની ઉંમર 3 વર્ષમાં તો હું ઘોડિયામાં રમવાનું હોય ને જગ્યાએ મને ગાદી પર બેસાડી દીધો હતો. હું ગાદીમાં બેસી રમવા માંડ્યો, ભલે મારી માતા મને ગાદીમાં બેસાડીને પેલા માહેશમતી જેવું સામ્રાજ્ય ચાલુ કરી દીધું હોય, બરોબર, પણ એવું તો ફેક્ટ હતું. એટલા માટે આને બુદ્ધિ વાપરી. ધારાનગરીમાં જેટલા પણ પુસ્તકો હતા ને એ બધા પુસ્તકો ગાડામાં ભરી ઊંચા કઈ પાટણમાં લઈને નાખી દીધા. એટલે પાટણમાં એક લાઇબ્રેરી ઊભી કરી, અને લાઇબ્રેરીને હાચવા માટે કોઈ ભણેલા વ્યક્તિને જ બેસાડવો પડે ને. એ વખતે કલિકાળ સર્વજ્ઞ તરીકે જેને ઓળખાવીએ છીએ એ હેમચંદ્રાચાર્ય એ વખતે એમના રાજગુરુ હતા. એ હેમચંદ્રાચાર્યને જવાબદારી આપી. એટલે હેમચંદ્રાચાર્ય દ્વારા એ જવાબદારી સ્વીકારવામાં આવી. જે પ્રાકૃત, પાલી અને સંસ્કૃત ભાષામાં, અભ્રષ્ટ ભાષામાં જે પુસ્તકોનું નિર્માણ ધારાનગરીમાં થયું હતું એને સરળ ભાષામાં સમજીને નવા જ પુસ્તકોનું નિર્માણ કરવા માટે હેમચંદ્રાચાર્ય કામ ચાલુ કર્યા. હવે આટલી બધી મજૂરી હેમચંદ્રાચાર્ય કરતા હોય, રાજા આટલો બધો સપોર્ટ જ્યારે કરતો હોય તો કાર્ય મહાન જ કહેવાય ને. એ વખતે સૌથી પહેલા શબ્દોનું કલેક્શન કરવાનું સારું કર્યું હેમચંદ્રાચાર્ય. એ વખતે એક ડિક્શનરી બનાવી એમને શબ્દોની, જેનું નામ હતું શબ્દાનુશાસન. આવું શબ્દાનુશાસન નામ આપવામાં આવ્યું. તો આની અંદર વ્યાકરણના નિયમો હતા કે ભાઈ કેવી રીતે સમજવું, શું આવે શું ના આવે. એટલે વ્યાકરણ ગ્રંથ, શબ્દનો ગ્રંથ, શબ્દાનુશાસન જ્યારે બન્યું એ વખતે સિદ્ધરાજ જયસિંહનું કર્મ અને બીજું હેમચંદ્રાચાર્યનું કર્મ બંને ભેગું થઈને આ નામની આગળ લાગ્યું સિદ્ધ હેમ શબ્દાનુશાસન. એટલે સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્ય બંનેનું યોગદાન આમાં હતું, એટલા માટે નામ થઈ ગયું સિદ્ધ શબ્દાનુશાસન. અને પુસ્તકાલયમાં સૌથી પહેલું કામ આ હતું. પછી તો હેમચંદ્રે ઘણા બધા પુસ્તકો લખ્યા, દ્રયાશયન બધા ઘણા બધા. પણ હવે પ્રથમ પુસ્તક જ્યારે આવું લખાય તો રાજા કેટલો ખુશ થાય, હે મારા ત્યાં આવું પ્રથમ પુસ્તક તૈયાર થયું. જે ભણેલા ના હોય ને એને શિક્ષણનું ખરેખર બહુ મહત્વ હોય, અને જે ભણેલા એજ્યુકેટેડ એન્જિનિયરો કહીએ છીએ એના માટે કંઈક વાત સમજ્યા એવું થઈ જાય, કારણ કે આપણા માટે કે રોજ રૂટીન લાઈફમાં થઈ ગયું છે, એટલા માટે કે એની વેલ્યુ ના. પણ એ સિદ્ધરાજ એટલો બધો ખુશ થઈ ગયો, એને આખા નગરમાં મોટી યાત્રા જાહેર કરી દીધી કે ભાઈ હવે આટલું બધું જ્ઞાનનો ભંડાર જે પુસ્તકમાં છે એને તો આપણે ગુરુ માનવું જોઈએ. એટલા માટે આ હેમ શબ્દાનુશાસન સાથે એક હાથીની યાત્રા ચાલુ કરી. હાથીની યાત્રા આખા પાટણમાં ફરી. એ હાથીનું નામ હતું શ્રીકળ. ઘણા પુસ્તકોમાં શ્રીકર્ણી લખેલું છે. શ્રીકર્ણી એ શ્રીકર હાથીની ઉપર અંબારી ઉપર આ ગ્રંથ મૂક્યો. સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્ય પોતે સાઈડમાં ચાલતા હોય તો વિચાર આખું નગર કેવું હશે. એક મોટા જબરજસ્ત ઉત્સવનો માહોલ થઈ ગયો. એટલે આ વસ્તુ બતાવે છે કે પાટણમાં પુસ્તકાલય પ્રવૃત્તિની શરૂઆત જો ગુજરાતમાં સૌથી જૂનામાં જૂની કોઈ કરવાની પ્રયત્ન કર્યો ને સિદ્ધરાજ જયસિંહનો કહેવાય. ભલે આપણે પેલા શું કહેવાય ખેડા જિલ્લાના પુસ્તક પ્રેમીનું નામ ભૂલી ગયું, યાદ નથી આવતું, એનું નામ આપણે કહીએ છીએ મોતીભાઈ અમીન. સરસ, મોતીભાઈ અમીન નામ યાદ કરીએ છીએ, બરોબર. તો ભાઈ એવી રીતે સિદ્ધરાજ જયસિંહ એ બહુ જૂના સમયમાં કરી હતી. તો એક ફેક્ટ આ થઈ ગયો. પ્લસ હવે સિદ્ધરાજ જયસિંહ ધારાનગરી ગયો હોય તો એની કંઈક ફેમસ વસ્તુ પણ પોતાની સાથે લાવે ને. એ વખત એને ત્યાંથી નવું વસ્ત્ર ખબર પડી કે ભાઈ ધારાનગરની આજુબાજુના પ્રખર પંડિતો છે ને
પટોળું પહેરે છે. તો પટોળું પોતાની સાથે ગુજરાત લઈને આવે એટલે ખબર પડે ગુજરાતના લોકોને કે ભાઈ આપણે ગુજરાતમાં પણ આવું પટોળું આવવાનું ચાલુ થયું. ગુજરાતમાં પટોળાની શરૂઆત સિદ્ધરાજ જયસિંહે કરી. આગળ જતા કુમારપાળ જ્યારે રાજા આવે છે એ વખતે કુમારપાળ રોજ સવારે પૂજા અર્ચના કરે એ વખતે પટોળું પોતે પહેરતો. પણ એને કોઈકે એવું કીધું કે તમે જે પટોળું પહેરો છો જે ધારાનગરીથી પટોળું આવે છે એ ધારાનગરીના પંડિતો પોતે યુઝ કરેલું સેકન્ડ વખતે સેલ કરે છે, એ સેલ કરેલું તમારી જોડે આવે છે. એટલે કુમારપાળને એવું લાગ્યું કે ભાઈ આવડી મોટી ટેલેન્ટેડ વસ્તુ એક વસ્તુ તૈયાર કરતા લગભગ 6 મહિના જેવું થાય છે, તો આ વસ્તુને કેવી રીતે પેલું કરી શકાય. એટલા માટે જ્યારે કુમારપાળ ધારાનગરી પર અટેક કરે છે ને યુદ્ધ વખતે, એ વખતે ત્યાંના 700 થી 800 પરિવાર જે આ પટોળા ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા એમને આશ્વાસન આપીને ગુજરાત લાવે છે કે ગુજરાતની અંદર તમારો ઉદ્યોગ વધારે ફેમસ થશે. પણ એવું થતું નથી કે ગુજરાતની આજુબાજુમાં રાધનપુર, પાટણ, સિદ્ધપુર બધી જગ્યાએ વસેલા કારીગરો, સાલ્વી પરિવારો જે કહેવાય છે, નોર્મલી સાલ્વી એટલે વણકર કહેવાય, એટલે આવા પરિવારો વસાવે છે પણ એ લોકો ડેવલપ નથી કરી શકતા. પણ સમય સાથે આ પટોળું લુપ્ત થઈ ગયું. પણ પટોળું લાવનાર સિદ્ધરાજ જયસિંહ હતો અને એને ફેમસ કરનાર અને પરિવારોને વસાવનાર કોઈ વ્યક્તિ તો કુમારપાળ હતો. આ ફેક્ટ પણ દોસ્તો યાદ રાખજો. પટોળાની શરૂઆત ગુજરાતમાં કયા રાજવીના સમયગાળામાં થઈ? તો સિદ્ધરાજ જયસિંહના. પણ પટોળું ફેમસ કર્યું કોને? તો કુમારપાળે કર્યું. તો આવી રીતે આ ફેક્ટ પણ આપણે એની સાથે સમજવાના જરૂરી થઈ જાય છે. ઓકે, હવે બીજો ફેક્ટ મારે તમને સમજાવવાનો જસમા ઓરડન વાળું. હવે સિદ્ધપુરની અંદર એક જ નદીના કાંઠે બે સ્થાપત્યો યાદ રાખવાના થાય. સિદ્ધપુર કે આપણે પાટણમાં, હજી તો આપણે ડીપમાં ભણીશું. પાટણમાં એક અહીંયા વાવ આવી છે જેનું નામ છે રાણકી વાવ. થોડા આગળ જાઓ તો સહસ્ત્રલિંગ તળાવ. ઓકે, આ સહસ્ત્રલિંગ તળાવ છે ને એકચ્યુઅલી ટેકનોલોજીનો કિંગ કહેવાય છે. ટેકનોલોજીનું એક સારામાં સારું એક્ઝામ્પલ એ સહસ્ત્રલિંગ તળાવ. અત્યારે હાલ આજના મોડર્ન ગુજરાત અને ભારતની અંદર પણ પાણી શુદ્ધ કરવા કે વહેતા પાણી સામે બંધિયાર પાણીનો નિકાલ કરવો આવી ટેકનોલોજી નહોતી. એની કમ્પેરિઝનમાં સહસ્ત્રલિંગ તળાવમાં બધી ફેસિલિટી હતી. એક રાજા થઈ ગયો જેનું નામ હતું દુર્લભરાજ. આ દુર્લભરાજ દ્વારા અહીંયા એક તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું નામ હતું દુર્લભ તળાવ. આ દુર્લભ તળાવનું નિર્માણ દુર્લભરાજે જ્યારે કરાવડાવ્યું, આગળ જતા તળાવ તૂટી ગયું અને એ વખતે રાજા સિદ્ધરાજ જયસિંહ એ દુર્લભરાજ દ્વારા જે દુર્લભ તળાવ જે તૈયાર કરવામાં આવ્યું છે એનું રિનોવેશન કરાવડાવ્યું સિદ્ધરાજ જયસિંહે. એ સિદ્ધરાજ જયસિંહ દુર્લભરાજના દ્વારા નિર્માણ થયેલા દુર્લભ તળાવનું નિર્માણ રિનોવેશન કરાવ્યું અને પથ્થરોનું આખું તળાવ બનાવડાવ્યું, એટલે મજબૂત કરાવડાવ્યું. અને એની આજુબાજુમાં 1008 શિવલિંગ, 108 માતાજીની પ્રતિમા અને એક ભવ્ય દશાવતાર મંદિરનું નિર્માણ કરાવડાવ્યું. આ બધા જ સ્થાપત્યનું નિર્માણ સહસ્ત્રલિંગ તળાવમાં કરાવડાવ્યું. એટલા માટે 1000 શિવલિંગ વાળું તળાવ એટલે સહસ્ત્રલિંગ તળાવ આવું નામ આપવામાં આવેલું છે. બરોબર, તો આપણને સરળતાથી યાદ રહી જાય કે ભાઈ 1008 શિવલિંગ, 108 માતાજીની પ્રતિમા અને એક ભવ્ય દશાવતાર મંદિર. એટલે ગુજરાતમાં દશાવતાર મંદિર ક્યાં આવી દોસ્તો? તો ક્લિયર યાદ રહી જાય. કઈ જગ્યાએ? અહીંયા પાટણમાં. ઓકે, ક્લિયર. હવે અહીંયા જ્યારે તળાવનું નિર્માણ કરાવવામાં આવ્યું તેને ઓડન પરિવારના કારીગરો હતા એમને કામ આપવામાં આવ્યું હતું. એમાં જે મુખ્ય જે કામ કરવાવાળો વ્યક્તિ હતો એની પત્નીનું નામ હતું જસમા ઓડન. એના પર સિદ્ધરાજ જયસિંહની ખરાબ દ્રષ્ટિ પડી. એ વખતે જસમા ઓડને એવું કીધું કે જ્યાં સુધી આ તળાવનું નિર્માણ ના થાય ત્યાં સુધી હું કંઈ નહીં કરું, પણ તો પછી તમે જે કહેશો એ કરીશ. એટલે સિદ્ધરાજ જયસિંહે લાલચ આપી. સિદ્ધરાજ જયસિંહ માની ગયો. પણ જ્યારે તળાવનું નિર્માણ થયું એ વખતે જસમા ઓડન ઉપર જે ખરાબ દ્રષ્ટિનું નાખી હતી જેના કારણે જસમા ઓડને સિદ્ધરાજ જયસિંહને શ્રાપ આપીને આ જ તળાવમાં જળ સમાધિ લઈ લીધી ને કીધું કે આ તળાવમાં ભલે તું પાણી કદી ભેગું જ નહીં થાય. એટલે એવું કહેવાય છે કે જસમા ઓડનના શ્રાપના કારણે સિદ્ધરાજ જયસિંહ દ્વારા હજારો રૂપિયાના ખર્ચા કર્યા પછી પણ આ તળાવમાં પાણી નહોતું આવ્યું. આગળ જતા એક્ઝેક્ટ વર્ષ યાદ નથી, એક વણકર બેન થઈ ગયા વીર મેઘમાયા. એ વીર મેઘમાયા કહેવાય
દુષ્કાળના સમયગાળામાં પાણીની ગજબની અછત હતી. એ વખતે પોતાના પુત્ર વધુનું બલિદાન આપીને એ જગ્યાઓ ઉપર આખું પાણી પાછું, એટલે કે પેલા ગુજરાતી પિક્ચરો જોયા હશે કે ભાઈ તળાવમાં જેમ જેમ ઉતરતા જાય, નરેશ કનોડિયાનું જ આઈ થિંક પિક્ચર છે, અને પાણી ઉપર આમ ફુવારા ઉડતું હોય ને એવું આખું સીન તમને બતાવેલું છે નરેશ કનોડિયાનું પિક્ચર. પછી ક્યાંક ભવાઈની અંદર ચશ્માવાળાનો વેશ જુઓ તો એમાં પણ વસ્તુ બતાવી છે કે વીર મેઘમાયાના પ્રયત્નના કારણે ફરીથી આ તળાવની અંદર પાણી જોવા મળ્યું હતું જે તે સમયે. એટલા માટે લોકોએ વીર મેઘમાયાનું મંદિર ત્યાં આગળ બનાવ્યું છે અને પૂજા અર્ચના કરવામાં આવી છે. આજે પણ ત્યાં આગળ એક મસ્ત મજાનું મંદિર વીર મેઘમાયાનું બનાવવામાં આવેલું છે. પ્લસ દોસ્તો ત્યાં આગળ કેવું છે, ત્યાં આગળ ગુજરાત સરકારે 11 લાખ રૂપિયાનું દાન આપેલું છે. યસ, વીર ધવલના સમયગાળામાં. થેન્ક યુ વિજયસિંહભાઈ, મને એ ફેક્ટ યાદ નહોતો આવ્યો, યાદ કરવા માટે. ઓકે, તો આવી રીતે સ્થાપત્યનું નિર્માણ એક તમને પાટણની અંદર જોવા મળશે. બીજું રાણકી વાવ. એકચ્યુઅલી રાણકી વાવ બનાવનાર રાણી છે ઉદયમતી. એવું નથી ઇતિહાસમાં રાજાઓએ જ રાણીઓ માટે કંઈક બનાવ્યું હોય. રાણીઓએ પોતાના પતિની યાદમાં ઘણી બધી વસ્તુ બનાવી. કેટલીક રાણીઓ પોતાના ભાઈ કે ભત્રીજાની યાદમાં પણ ઘણા બધા સ્થાપત્યોનું નિર્માણ કરેલા ઇતિહાસમાં તમને જોવા મળશે, મુસલમાન સંસ્કૃતિમાં વધારે ખાસ. રાણી ઉદયમતી, જેને પોતાના પતિ ભીમદેવના મૃત્યુ પછી 1064 ની અંદર આ રાણકી વાવનું નિર્માણ કરાવડાવ્યું હતું. 1064માં જયારે ભીમદેવનું મૃત્યુ થઈ, કર્ણદેવ સોલંકી જયારે રાજા આવ્યો એ વખતે એનું નિર્માણ કરાવડાવ્યું. રાણી ઉદયમતી દ્વારા તૈયાર કરવામાં આવેલ રાણકી વાવ રાણી ઉદયમતી દ્વારા નિર્માણ કરવામાં આવી, પોતાના પતિ ભીમદેવની યાદમાં કરવામાં આવ્યું. પ્લસ એની શૈલી મારું ગુર્જરા છે, પ્રકાર જયા છે. આપણા માટે આટલા જ ફેક્ટ કામના છે, આનાથી વધારે કામનું નથી. હવે ઘણા લોકોને પ્રોબ્લેમ થતો છે કે આ શૈલી કઈ, પ્રકાર કયા, શું કરવાનું બધું. તો દોસ્તો સિમ્પલ લોજિક છે કે જ્યારે તમે વાવ વિશે વાત કરો છો તો વાવ એટલે કે એક કૂવો હોય. આમ આ કૂવામાં પાણી લેવા માટે આમ સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરવા માટેની સીડીઓ હોય, અને આવું જે સ્થાપત્ય બનાવે એને વાવ તરીકે આપણે દેશી ભાષા મૂર્ખાવીએ છીએ. એટલે વાવનો જે પ્રકાર છે ને, આપણે કહીએ છીએ ને 7 માળ ઊંડી કે 9 માળ ઊંડી, તો 7 થી 9 માળ ઊંડી વાવ હોય તેને કહેવામાં આવે છે જયા. પ્લસ એની જે દિવાલો હોય એના પર બારીક કોતરણી સ્થાપત્યનું જે નિર્માણ કરવામાં આવે છે, એ સ્થાપત્યના જે નિર્માણની જે શૈલી છે ને એને કહેવાય છે મારું ગુર્જરા શૈલી. દોસ્તો આ શૈલી સ્થાપત્યની અંદરની દિવાલોની શૈલી કહેવાય છે, મંદિરો વાળી નહીં. મંદિરોમાં પાછી એ વખત ચાલુક્ય શૈલી અને નાગર શૈલી વિશેષ પ્રમાણમાં હતી, એ વસ્તુ આખી અલગ છે, બરોબર. તો આવી રીતે તમને આ વસ્તુ સ્થાપત્ય જોવા મળશે. અને વર્ષ 2014માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર આ નોમિનેટ થઈ, બરોબર. એટલે હેરિટેજ સાઇટ તરીકે એની સ્થાપના કરવામાં આવી. ઓકે, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. પ્લસ એક મસ્ત મજાનો ફેક્ટ યાદ કરો મિતેશભાઈ, મહિષાસુર મર્દની શું કહેવાય, નામ ભૂલી ગયો, સાઉથ ઇન્ડિયાનું સૌથી સારામાં સારું મંદિર છે મહુ પર નામ, મહાબલેશ્વર ના મહાબલીપુરમ. યસ, મહાબલીપુરમ સાઉથનું, અને ગુજરાતની અંદર પાટણની વાવમાં મહિષાસુર મર્દનીનું ચિત્ર આવેલું છે. આ ફેક્ટ યાદ રાખવાનું. સમજાવું. જો મિત્રો વાવ યાદ રાખો તો ક્લિયર એટલું સમજી લેવાનું કે ભાઈ વાવ હંમેશાના માળ છે એકી સંખ્યામાં હોય, બરોબર. એક કે 3 માળ, બરોબર, 3 કે 5 માળ, 5 કે 7 માળ, 7 કે 9 માળ, આટલો શબ્દ યાદ રાખો. નોર્મલી કોઈ ફિક્સ નથી. 1 દરવાજો, 2 દરવાજા, 3 દરવાજા, 4 દરવાજા, બરોબર. સિમ્પલ, જલ્દી યાદ રહી જશે. આપણે દેશી ભાષામાં યાદ રાખવાનું હોય, બરોબર, યાદ રહેવું જો.
કોઈ વાવ હોય, એ વાવ એટલે દેશી ભાષા પાણી લેવાનો જે કૂવો, એ કૂવામાં ઉતરવામાંની સીડીઓ ફક્ત એક જ દરવાજો હોય તો એને કહેવાય કયો નામ? નંદા. હવે ભદ્રા કોને કહેવાય? તો સેમ નંદા જ હોય. આમ પણ જે કૂવો હોય ને એની બાજુમાં ગમે તે એક સાઈડ પેલા સર્પાકાર આમ સીડી હોય નીચે ઉતરવાની, એવી એક જ હોય. જ્યારે જયામાં કેવું હોય? બે સીડીઓ હોય, એક આ બાજુ ને એક આ બાજુ, સર્પાકાર સીડીઓ હોય બંને સાઈડ, અને પછી સીડીઓ આમાં રીતે ઉતરવા થાય. એટલે આમ જોવા જઈએ તો કૂવો અહીંયા છે, તો કૂવામાં ઉતરવા માટે અહીંયા ને અહીંયા સીડી હોય, અને અહીંયા લાંબુ અંતરવાળી જે આપણે જોઈએ છીએ એવી. અને વિજયામાં તો કેવું હોય? બંને સાઈડ લાંબી સીડીઓ હોય આ રીતે, અને આ બાજુ બે ઉતરવાની સીડીઓ હોય. તો વિજયા આ રીતે. ગુજરાતમાં કોઈ જગ્યાએ વિજયા નામની વાવ જ નથી. જયા નામની વાવો છે, ભદ્રા નામની ને નંદા નામની. એટલે નંદા, ભદ્રા અને વિજયા આવી ત્રણ વાવો જોવા મળશે. ને આપણે જે અત્યારે હાલ વાત કરી રહ્યા છીએ પાટણની વાવ, તો પાટણની અંદર જે વાવ આવી છે એનું નામ છે જયા. બરોબર? એટલે જયા પ્રકારની વાવ પાટણની અંદર આપણને જોવા મળશે. પ્લસ દોસ્તો, આ સમયગાળાની અંદર કયા કયા લોકો વિશે તમારે અલગથી ભણવાનું થાય તો યાદ રાખજો. પાટણમાં સિદ્ધરાજ જયસિંહના સમયકાળની અંદર તમે ક્યાંક ભણો ને તો પેલા સુબાઓ વિશે થોડું ઓછું આવશે, પણ જેવા વાઘેલા વંશના રાજા આવશે, વિસલદેવ વાઘેલા પછી આવશે તો ક્યાંક વિસલદેવ યાદ ના રહે ચાલે, પણ વસ્તુપાલ, તેજપાલ, આ બે વ્યક્તિઓનું યોગદાન ખાસ યાદ રાખવાનું છે. અને વાઘેલા વંશના અંતમાં એક યાદ રાખવાનું છે, અસાઈ ઠાકર. અસાઈ ઠાકરનું યોગદાન, જેના કારણે જ ગુજરાતમાં જે લોક નૃત્ય આપણે જેને ભવાઈ તરીકે ઓળખાવીએ છીએ એ ભવાઈનો જન્મ થયો. આ જ કોન્સેપ્ટો દોસ્તો તમને પરીક્ષામાં ઉપયોગી કરાવશે. એટલે ઇતિહાસ ને સાંસ્કૃતિક વારસો જ્યારે ભણો તો ઇન્ટરકનેક્ટિવિટી ખાસ જોઈ લેવાની, એટલે ઘણો બધો ફાયદો થઈ શકે. ઓકે, ચલો. એટલે આ બધા કોન્સેપ્ટ આપણે જોઈ ચૂક્યા. આ બધા જ ફેક્ટ આપણે જે શીખી રહ્યા, બોરના યુદ્ધ વિશે પણ ચર્ચા કરી લીધી, પ્લસ ઇતિહાસમાં જેટલા પણ રાજા પંચાસરમાં પાર્શ્વનાથ મહાદેવનું મંદિર વિશે પણ વાત કરી લીધી. ઓકે, ચલો હવે થોડા આગળ વધીએ જીઓગ્રાફી તરફ. હવે પાટણ ને પાટણની અંદર જોવા મળતા જીઓગ્રાફીના ફેક્ટ. સૌથી પહેલા પાક. તો પાટણની અંદર કયા કયા પાક જોવા મળે? પાટણમાં સૌથી પહેલા દોસ્તો ઈસબગુલ યાદ રાખવાનું. એના પછી જીરું, વરિયાળી, બાજરી, જુવાર આ બધાની ખેતી થાય. પણ પાટણમાં કોઈ પણ એવી પ્રોડક્ટ નહીં હોય જે પ્રથમ નંબરે હશે. ઈસબગુલ, એના વિશે આપણે જે મહેસાણા જિલ્લો ભણીશું ત્યારે હું તમને બહુ ડીપલી વાત કરીશ. ગોળા જીરું, જેને કાળા જીરા તરીકે પણ ઘણા લોકો ઓળખાવે છે. બરોબર? એ જીરાનો જે પાર્ટ કહેવાય છે. ઓકે, પ્લસ હવે નેશનલ હાઈવે. પાટણમાંથી કયો નેશનલ હાઈવે પસાર થાય? તો ભાઈ પાટણમાંથી તમારે બે નેશનલ હાઈવે યાદ રાખવાના થશે. એક આપણે બાપુનું ગામ પોરબંદર છે, પોરબંદરમાંથી સ્ટાર્ટ કરીને આમ નેશનલ હાઈવે પસાર થાય એનો નંબર છે 27. અને રાધનપુરથી તમને સીધે સીધું રાજસ્થાનમાં લઈ જાય એનો નંબર છે 68. એટલે 68 અને 27 નંબરના નેશનલ હાઈવે દોસ્તો તમને અહીંયા જોવા મળશે. જીઆઈ ટેગ આવે એનો નંબર આપણે યાદ રાખવાનો થતો નથી ભાઈ. એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવું જ છે બધું, કે ભાઈ તમારી ઓળખ છે, ટ્રેડમાર્ક છે આપણો. ઓકે, ચલો પાછા આવી જઈએ પટોળા ઉપર. હવે પાટણના ઉદ્યોગોમાં કયા કયા ઉદ્યોગો પ્રાચીન સમયથી ડેવલપ થયેલા છે? તો પટોળા. પાટણના પટોળા એ જાણીતા છે. આપણે વાત કરી કે સિદ્ધરાજ સમયગાળામાં સ્ટાર્ટ થયા અને કોમાળપાર એ પાટણના પટોળાના કારીગરોને લાવ્યો. હવે કોઈક મિત્ર મન વચ્ચે કોમેન્ટ કરતા હતા પાટણના પટોળા બનાવનાર તો સાલ્વી પરિવાર છે મહારાષ્ટ્રનો. યસ, તમારી વાત સાચી છે કે વર્તમાનમાં જે કહેવાય છે સાલ્વી પરિવાર પાટણ મહારાષ્ટ્રનો, પણ એ મૂળ ક્યાં ના? તો આપણા ગુજરાતમાં આવે તો ધારાનગરીથી. એકચ્યુઅલી પટોળા છે ને એ મૂળ એનું વતન નેપાળ છે. પાટણના પટોળાનું મૂળ વતન નેપાળ કહેવાય છે, પણ કોમ્પિટિશન થઈ હતી ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે. એટલે ભારતમાં ડખો ચાલતો હતો ગુજરાતમાં. ગુજરાતમાં બે સિટી વાળા એવા બેઠા હતા, બંને એવું કે પટોળા તો અમારા જ એમ. એક હતા રાજકોટ વાળા, રાજકોટના પટોળા પણ પ્રખ્યાત છે. બરોબર? અને બીજા પટોળા છે આપણા ગુજરાતમાં પાટણના પટોળા. આના સિવાય હૈદરાબાદના પટોળા પણ પ્રખ્યાત છે. એટલે આ બધા વચ્ચે લોચો થતો પટોળા કોના એમ. એટલે અલગ અલગ નામથી ઓળખાતા હતા, પણ બાંધણીની જે શૈલી હતી ને એક જ હતી કે ભાઈ ફાટે ફીટે પણ
ફાટે ફીટે પણ રંગ ના જાય એને પાટણના પટોળા કહેવાય કે બંને સાઈડ પહેરી શકાય. એની બારીક કોતરણી એટલી મજબૂત છે. અત્યારે હાલ તો ડુપ્લિકેટ પટોળા માર્કેટમાં જબરજસ્ત અવેલેબલ છે, બરોબર. બહેનોને થોડી વધારે ખબર હશે આપણા કરતા. એટલે આ પટોળા એટલા માટે જીઆઈ ટેગ ઇમરજન્સીમાં લેવા માટે એપ્લાય કરવામાં આવ્યો હતો અને એ વખતે 2014માં આપણને મળી પણ ગયો. સોરી 2013 કે 14, આઈ થિંક 2013 હોવું જોઈએ, એક્ઝેક્ટ વર્ષ તો યાદ નથી. હવે આ ઉપરાંત પાટણમાં પટોળા સિવાય પણ કૃત્રિમ રેશા અને સૂતળ કાપડમાંથી મશરૂમનું કાપડ બનાવવાની પદ્ધતિ અહીંયા મોટા પાયે ચાલે છે. પ્લસ કિંખાબ કિંખાબ એ કાપડનો ભાગ છે, એ પણ તમને અહીંયા જોવા મળશે. વિજયસિંહ, મેં પહેલા જ કીધું કે કુમારપાળ એ ધારાનગરી. હવે મારે તમને ગૂગલ મેપ ઉપર જ લઈ જવા પડશે, મને એવું લાગે છે, તો તમને ક્લિયર સમજાશે. હવે સરળતાથી સમજશો ને એરિયા તો બહુ મજા આવશે તમને. પાટણના પટોળા છે ને એ પરંપરા એટલા માટે લુપ્ત થઈ ગઈ કારણ કે પાટણ બનાવનારા કારીગર હોય ને એ પોતાની દીકરીને કદી ના શીખવાડે, છોકરાને જ શીખવાડે. કેમ છોકરાને શીખવાડતો? તો ભાઈ એને બીક હતી કે છોકરી લગ્ન કરીને બીજા ઘેર જશે, સામેવાળાને શીખવાડી દેશે તો, બરોબર. હવે જુઓ ભાઈ, આપણું ગુજરાત, આ પાટણમાં જે તે સમયમાં સિદ્ધરાજસિંહ, કુમારપાળના બધા રાજાઓ રહેતા હતા, બરોબર. અહીંયા આ ઉજ્જૈન નગરી આવી, અહીંયા યુદ્ધ કરવા આવતા, બરોબર. હવે આ જે વિસ્તાર છે ને આખો વિસ્તાર જે તે સમયમાં માળવા કહેવાતો, બરોબર. અને એનો કેટલોક ભાગ મહારાષ્ટ્રનો પણ છે ભાઈ. અહીંયાથી એ કારીગરોને ગુજરાત લાવ્યા. પણ પટોળા એકલા ઇન્દોર ઉજ્જૈનમાં નહોતા, બધા વિસ્તારમાં જાણીતા હતા. એવામાં સાલ્વી પરિવાર સિસ્ટમ બદલવાની થાય, એક જગ્યાએ બીજી જગ્યાએ મૂવ થવાનું થાય, તો જ્યાં આગળ રક્ષાની શક્તિ વધી જતી હોય તો એ વસ્તુ તમને સીધું ત્યાં ખેંચી જતી જોવા મળશે, બરોબર. તો આવી રીતે અહીંયાથી મૂવ થઈને ગુજરાત આવ્યા હતા. એટલે ગુજરાતમાં આવ્યા હતા ઉજ્જૈનથી. મને ખબર છે તમે કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનમાં મહારાષ્ટ્ર વાંચ્યું હતું, મહારાષ્ટ્રના સાલ્વી પરિવારો આવે, સાલ્વી પરિવાર આવે, વાત બરોબર છે. પણ એ લાવ્યા હતા જે તે સમય, ઇતિહાસની વાત કરું છું, એ બધા અહીંયાથી આવ્યા હતા. અને પટોળા લુપ્ત થવાનું એકમાત્ર કારણ સમય સાથે એ બનાવવાની પદ્ધતિ જબરજસ્ત ખર્ચાળ હતી, ટાઈમ માગી લેવી હતી, મગજ ઘસી દે એવી વાત હતી. પ્લસ સામે એની ડિમાન્ડ નહોતી. અને પ્લસ એ કારીગરો એ રૂઢિચુસ્ત હતા કે ભાઈ મારે પેટર્ન છે, ભાઈ મારી વસ્તુમાં છોકરાને જ શીખવાડું, બીજા કોઈ શીખવાડે નહીં. છોકરીને તો ચોખ્ખી ના શીખવાડે, કારણ કે છોકરી સામે ઘેર પરણીને જાય અને એના પતિને શીખવાડી દે તો આ પરંપરા બીજે શીખી જાય, પોતાના ધંધા પર લોસ થાય ને. આવી જે મોનોપોલી હતી જેના કારણે પટોળા પતી ગયા. આજની કન્ડિશનમાં એવું છે, ખાલી 2 પરિવાર જ કંઈક એવા છે જે આ પટોળા સાચવીને બેઠા છે. અને અત્યારે હાલ તો એવી ડિમાન્ડ આવી છે કે પટોળાનું વેટિંગ 6-6 મહિના સુધી ચાલે છે, બરોબર. ખુદ અમિતાભ બચ્ચનનું નામ પણ વેટિંગમાં હતું જે તે સમયે, બરોબર. ઓકે, અત્યારે તો એક પેટર્ન થઈ ગઈ છે કે કોઈ વિદેશી ડેલિગેશન આવે તો પટોળું ગિફ્ટમાં આપવું, બરોબર. એટલા માટે જ આ મોઘા પટોળા જે ફેમસ થઈ ગયેલા છે, બરોબર. ઓકે, ચલો હવે ત્યાંથી આગળ વધીએ. પટોળું એક પ્રકારનું કાપડ છે જેને સાડી તરીકે યુઝ કરવામાં આવે છે. માનસીભાઈ, આઈ થિંક ભાઈ છે ને, માનસી. ઓકે, તો આ પટોળું સાડી તરીકે આ બેનને જે બતાવેલું છે પહેરેલું છે પટોળું કહેવાય છે. વન ટાઈપ ઓફ સાડી જ છે, બરોબર, જે બંને સાઈડથી પહેરી શકાય. ઓકે, ચલો હવે ત્યાંથી થોડા આગળ વધીએ. ઇન્ડોનેશિયામાં પણ પટોળા જોવા મળશે, હૈદરાબાદમાં પણ જોવા મળે છે, બરોબર. એટલા માટે જ આપણે જીઆઈ ટેગ લેવું પડ્યું. આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ પટોળા બનાવીને સેલ કરે તેનું ઓફિશિયલી કહેવું પડે કે ભાઈ પાટણનું જ પટોળું છે, બરોબર. બાકી સસ્તા પટોળા રાજકોટમાં તૈયાર જલ્દી થઈ જાય છે, બરોબર. અમે રાજકોટ વાળા તો મિની ચાઇના જ કહેવાય છે. જે વસ્તુ બીજી જગ્યાએ બનતી હોય ને એ ખાલી રાજકોટ વાળાને એકવાર આપી દો, એની કોપી તો ડુપ્લિકેટ બનાવીને તમને ઓન ધ સ્પોટ આપી દે. ઓકે, ચલો હવે પાટણમાં બીજી કેટલીક નદીઓ વિશે વાત કરવાની રહી ગઈ, આપણે ફટાફટ જોઈ લઈએ. એટલે પાટણમાં આવેલી નદીઓ, દોસ્તો પાટણમાં નદીઓ એટલા માટે યાદ રાખવાની કે પાટણમાં ટોટલ મહત્વની 3 નદીઓ છે. બનાસ, સરસ્વતી અને રૂપેણ. આ 3 કુંવારિકા નદીઓ છે. એમાં બનાસ નદીના કાંઠે કોઈ સિટી મોટું ડેવલપ થયેલું નથી. સરસ્વતી નદીના કાંઠે તમને સિદ્ધપુર જોવા મળશે.
અને બીજું પાટણ. આપણા માટે આ બે વસ્તુ જ કામની છે, બરોબર. એટલે નદીઓમાં ખાલી બેઝિક આટલી વસ્તુ યાદ રાખો એટલે તમારું ક્લિયર થઈ જાય. ઓકે, હવે નદીઓ જોઈ લીધી. હવે સાંસ્કૃતિક વારસા તરફ થોડા આગળ વધીએ, બરોબર. ઓકે, કોઈ ડાઉટ પડતો હોય મિત્રો પૂછજો. હા, આપણા લેક્ચરમાં એક જ કોન્સેપ્ટ છે, 1000 વખત સવાલ પૂછો, ચર્ચા ડિસ્કશન ડીપમાં ઉતરીશું તો જ આપણું ક્લિયર થશે, બરોબર. અને આપણે પૈસા શેના માટે ખર્ચ્યા? શીખવા માટે, કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. પૂછીશું નહીં તો કેટલા ખબર પડશે? સમજ્યા તમે દોસ્તો? ઓકે, ચલો હવે આગળ. લોકમેળા અને ઉત્સવ પાટણની અંદર. પાટણની અંદર જોવા મળતા લોકમેળા અને ઉત્સવોમાં સૌથી પહેલું એક જ મેળામાં એક સાથે એક ફ્રી ઉત્સવ તમને જોવા મળે એટલે કે કાત્યકનો મેળો. કાર્તકી પૂનમ, જેને દેવ દિવાળી કહેવાય, એ દેવ દિવાળીના દિવસે સિદ્ધપુરમાં જે મેળો ભરાય એને કાત્યકનો મેળો કહેવાય. અને એના સિવાય બીજો વરાણાનો મેળો, બરોબર. આવા બે મેળા આપણે યાદ રાખવાના છે. યસ, આગળ આપણે ચર્ચા થઈ હતી માનસીભાઈ, એટલે મને થોડું લાઇટ થયું એટલે તરત ક્લિક કરી મેં કહી દીધું. ઓકે, પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં જાઓ તો સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કાંઠે જ્યાં બિંદુ સરોવર, અલ્પા સરોવર અને જ્ઞાન વાવ આવી, આ બધા વિસ્તારોમાં નજીકમાં એક મંદિર આવ્યું છે કાર્તિકેયનું. ભગવાન કાર્તિકેયના મંદિરમાં દેવ ઉઠી 11 એટલે કારતક સુદ 11 ના દિવસે એક મેળાની શરૂઆત થાય. આ કાર્તકી 11 જે દેવ ઉઠી 11 શરૂ થઈ કાર્તકી પૂનમ દેવ દિવાળી સુધી 5 દિવસ સુધી અહીંયા જે મેળો ભરાય એ મેળાને કહેવાય છે કાત્યોકનો મેળો, કાર્તકી પૂનમનો મેળો અથવા સિદ્ધપુરનો મેળો. આ મેળાની વિશેષતા એક એ છે દોસ્તો કે સિદ્ધપુરમાં જે મેળો ભરાય છે એમાં ઊંટની લે વેચ થાય છે. અને ઊંટની લે વેચના કારણે આ મેળાને ઊંટનો મેળો અથવા ઊંટડીયો મેળો આવા ઉલ્લેખ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્લસ આ કાર્તકી પૂનમના દિવસે સિદ્ધપુરની અંદર દીપોત્સવનો કાર્યક્રમ થાય છે. દીપોત્સવ શા માટે? કે ભગવાન કાર્તિકેયનું મંદિર એવું ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કહેવાય છે જે 12 મહિનામાં એક જ વખત એના દરવાજા ખુલે છે. 12 મહિનામાં જ્યારે એક જ વખત દરવાજા ખુલતા હોય તો દર્શન કરવા માટે, એની પૂજા અર્ચના કરવા માટે જબરજસ્ત વસ્તુ તમને જોવા મળે. તો એ વખતે દિવાળીના જેમ આખા મંદિરને શણગારવામાં આવે છે, એના બેઝ ઉપર નામ પર દીપોત્સવ. દર વર્ષે અહીંયા તમને જોવા મળશે દીપોત્સવ. હવે લવણ પ્રસાદનું મંદિર અલગ છે મારા ભાઈ, અને કાર્તિકેય મંદિર અલગ છે. કાર્તિકેય મંદિર બનેલું છે એના વિશે ઇતિહાસ વિશે તો આપણને વધારે ખબર નથી, પણ આટલી વસ્તુ તો ફેક્ટ છે. પ્લસ પાટણ જિલ્લામાં જે વઢિયાર પ્રદેશ જે કહેવાય ત્યાં વરાણા નામનું ગામ આવ્યું છે. આ વરાણા ગામમાં ખોડિયાર માતાનું મંદિર આવ્યું છે સમી તાલુકામાં. એટલે પાટણ જિલ્લાના સમી તાલુકામાં વરાણા ગામમાં એક ખોડિયાર માતાનું મંદિર આવ્યું છે. ત્યાં આગળ જે મેળો ભરાય છે એને વરાણાનો મેળો કહેવાય છે. આ મેળો ક્યારે ભરાય છે તો મહાવદ એકમથી લઈને પૂનમ સુધી 15 દિવસ સુધી ચાલે છે. પણ મહાવદ 13ના દિવસે એનું થોડું મહત્વ વધી જતું તમને જોવા મળશે. અને મિની તરણેતર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. ઓકે, ચલો ત્યાંથી આગળ તળાવ અને સરોવર. દોસ્તો આપણે પાટણની અંદર વાત કરીએ તો પાટણ જિલ્લામાં સૌથી પહેલા સિદ્ધપુર સિટી આવશે. સિદ્ધપુરમાં એક બિંદુ સરોવર, અલ્પા સરોવર, સિદ્ધસર તળાવ, આવા 3 તળાવ તમને મીન્સ કે સિદ્ધપુરની અંદર જોવા મળશે. આ ઉપરાંત તમે આગળ વધો તો પાટણ સિટીની અંદર ખાન સરોવર અને સસલિંગ તળાવ વિશે માહિતી મળશે. હવે બિંદુ સરોવર આપણા માટે ઇમ્પોર્ટન્ટ શા માટે છે કે એવું કહેવાય છે કે પરશુરામ અનેક વખત પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરનાર એક બ્રહ્મ દેવતા જેને પોતાના હાથમાં હથિયાર ઉપાડ્યા હતા અધર્મીઓનો નાશ કરવા માટે, એવા પરશુરામ પોતાના માતાના શ્રાદ્ધ માટે અહીંયા સિદ્ધપુરમાં આવ્યા હતા અને બિંદુ સરોવરમાં પોતાના માતાના અસ્થિનું વિસર્જન કર્યું હતું. આગળ જતા કપિલ મુનિ એ પણ સિદ્ધપુરમાં આવીને પોતાના માતાના શ્રાદ્ધ માટે આવ્યા. એના નામ ઉપરથી નામ પડી ગયું કે ભાઈ બિંદુ સરોવર એ માતાના તર્પણ માટેનું ધામ છે. એટલે માતૃ ગયા સિદ્ધપુર જે નામ પડ્યું છે એ પરશુરામ ને કપિલ મુનિ જેવા ઋષિઓના કારણે પડેલું છે. ઓકે, તો આવી રીતે તમને જોવા મળશે. હવે ત્યાંથી થોડા આગળ સહસ્ત્રલિંગ તળાવમાં વાવ, આગળ સહસ્ત્રલિંગ તળાવ વિશે આપણે વાત કરી ચૂક્યા. વાવ, વાવમાં રાણકી વાવ આપણે વાત કરી ચૂક્યા. ખાલી ફોટોગ્રાફ તમને બતાવે છે કે રાણકી વાવ કેવી છે, બરોબર. 7 માળ ઊંડી છે
અહીંયા દિવાલો પર જો અહીંયા બારીક કોતરણી વાળા સ્થાપત્યનું નિર્માણ કર્યું છે. આ સ્થાપત્યનું જે નિર્માણ કર્યું છે ને એને કહેવામાં આવે છે મારું ગુજરાત શૈલી. બરોબર, આ ઓપન હેન્ડેડ વાવ છે. બરોબર, અહીંયા અલગ અલગ માળ છે. અહીંયા માળમાં પણ બેસવા માટે આ બેઠક વ્યવસ્થા બનાવી લે છે, તમે ત્યાં બેસી શકો. બરોબર, આ વ્યવસ્થા પણ બહુ સારા પ્રમાણમાં કરવામાં આવેલી છે. અલબ ખાને બનાવેલું ખાન તળા સરોવર, વાત સાચી છે મિતેશભાઈ. ચલો હવે ત્યાંથી આગળ યુનિવર્સિટી વિશે વાત કરીએ. તો ભાઈ તમે પાટણની અંદર જાઓ તો પાટણમાં તમને એક યુનિવર્સિટી જોવા મળશે જેનું નામ છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, જેને શોર્ટ એન્ડ સ્વીટ HNGU તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર, તો એની સ્થાપના કરવામાં આવી છે. બરોબર, આ ઉત્તર ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કહેવાય છે. પ્લસ ત્યાં આગળ કઈ કઈ લાઇબ્રેરી આવેલી છે તો દોસ્તો લાઇબ્રેરીની અંદર તમે જશો તો સૌથી પહેલા લાઇબ્રેરીમાં તમારે નામ આવશે, મોટા ભાગે સૌથી ફેમસ નામ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર. બરોબર, આ પાટણની જોડે પંચાસર નામનું ગામ આવ્યું છે, એની બાજુમાં આ જૈન પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ જૈન પુસ્તકાલયની અંદર મોટાભાગે જૈન ધર્મના પ્રાચીન ગ્રંથોનું નિર્માણ સાચવવામાં આવેલું છે. બરોબર, પ્લસ બીજી એક લાઇબ્રેરી તમને જોવા મળશે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીની અંદર. ઉત્તર ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી ઉત્તર ગુજરાતની હોય ને તો પાટણની અંદર આવેલી છે, પાટણ યુનિવર્સિટીમાં, જેનું નામ પણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિમલ ગચ્છ જૈન ગંધ બ્રહ્મા તમને જોવા મળશે. ભાભાનો પાડો જે વિસ્તાર કહેવાય છે એમાં પાટણની અંદર જોવા મળશે. બરોબર, પ્લસ દોસ્તો તમે ક્યાંક નામ સાંભળ્યું છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન, દયાશય, આ બધા પુસ્તકો છે ને એ પાટણની આ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરીની અંદર સાચવવામાં આવેલા છે. બરોબર, એટલે આ બધી વસ્તુઓ તમને જોવા મળશે. ઓકે, ચલો હવે એના પછી વાત કરીએ મહત્વના સ્થળો માટે કે ભાઈ પાટણ જિલ્લાની અંદર કયા કયા સ્થળો મહત્વના છે. બરોબર, તો સૌથી પહેલું પાટણ સિટીની વાત કરીએ તો થોડા ફેક્ટ ઓલરેડી આપણે જોઈ ચૂકેલા છે, એ જ ફેક્ટમાં થોડા આગળ વધીએ કે ભાઈ પાટણ સિટી. તો પાટણ સિટી એ પાટણ જિલ્લાનું મુખ્ય મથક છે. પાટકનું એક પ્રાચીન અણહિલપુર પાટણ, લાખારામ. યસ, સરસ, MSc ચાલુ છે એમ HNGUમાં. કયો સબ્જેક્ટ છે વિજયસિંહભાઈ તમારો? દિગ્વિજયભાઈ તો પ્રી વેડિંગ જ કરવું છે ને? ઓકે, ચલો હવે MSc કરી રહ્યા છો વિજયસિંહભાઈ, તમારા માટે ગુડ ન્યૂઝ કહું છું. ટૂંક જ સમયમાં GPSC દ્વારા એક પરીક્ષા આવી રહી છે. બરોબર, જેનું નામ છે RFO, રેન્જ ફોરેસ્ટ ઓફિસર. બરોબર, ઓનલી BSc સાયન્સ ગ્રેજ્યુએટ લોકો જ એને એક્ઝામમાં આપી શકશે. બહુ ઓછી કોમ્પિટિશન છે. ક્લાસ 2 પ્રમોશનના ચાન્સ વધારે છે ને આખી જિંદગી જંગલોમાં નોકરી કરવાની, ગુજરાતના જંગલોને સાચવવાના. બહુ જબરજસ્ત છે. બરોબર, મજા આવશે એક્ઝામ આપવાની. ચલો વનરાજ ચાવડાના સમયગાળાની વાત કરીએ છીએ. તો વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના કરી. બરોબર, આપણે વાત કરી ચૂકેલા છે 28 માર્ચ 746 ના રોજ આની સ્થાપના કરવામાં આવેલી છે. બરોબર, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. સરસ, પ્રેક્ટિકલમાં તકલીફ તો નહીં પડતી ને? પરત કહેજો હવે, હું એ ઓર્ગેનિક કેમેસ્ટ્રી સાથે જ MSc કમ્પ્લીટ કરેલી છે, પણ હું ગુજરાતમાં હતો, ઉત્તર ગુજરાતમાં નહીં. ઓકે, વનરાજ ચાવડાએ સ્થાપના કરી. એ વખતે વનરાજ કંથેશ્વરી માતાનું જે મંદિર પાટણમાં બનાવ્યું હતું અત્યારે હાલ પણ જોવા મળે છે. પાર્શ્વનાથ જૈન દેરાસરનું મંદિર પંચાસરમાં બનાવડાવ્યું હતું. એની સામે અપરાધક તરીકેની એક પ્રતિમા મૂકવામાં આવી છે. એ અપરાધક બીજું કોઈ ને વનરાજ ચાવડાની પ્રતિમા. એટલે આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે, અપરાધક કોનું પ્રાચીન નામ છે, મીન્સ કે કયા વ્યક્તિનું એક ઉપનામ છે? તો અપરાધક એટલે કે વનરાજ ચાવડાનું જે એક નામ છે. બરોબર, તો આવી રીતે પાટણ બન્યું. પાટણમાં બીજા કયા કયા સ્થાપત્ય વિશે, તો સહસ્ત્રલિંગ તળાવ વિશે આપણે ડીપમાં ચર્ચા કરી ચૂકેલા છીએ કે ભાઈ 1008 શિવલિંગ, 108 માતાજીની પ્રતિમા અને દશાવતારનું મંદિર જે જગ્યાએ આવેલું છે સહસ્ત્રલિંગ તળાવ, જેનું મૂળ સ્થાપના દુર્લભ રાજે કરી હતી. એ દુર્લભ રાજે બનાવેલું તળાવ દુર્લભ તળાવ આગળ જતા રિનોવેશન કરીને બનાવ્યું સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહે. હવે મારા ભાઈ યાદ રાખજો, બિન સચિવાલય 2016 નો પ્રશ્ન છે કે સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કોને કરાવડાવ્યું? એમાં જવાબ આપ્યો છે દુર્લભ તળાવ. બરોબર, એટલે સિમ્પલી યાદ રહી જાય. હિતેશભાઈ RFO ની એક્ઝામ ઓનલી સાયન્સ ગ્રેજ્યુએટ છે. સાયન્સ ગ્રેજ્યુએટ નો મતલબ થાય BSc વાળા, એન્જિનિયરિંગ વાળા નહીં. BSc પ્લસ ફાર્મસી વાળા પ્લસ સ્ટેટિસ્ટિક મેથેમેટિક્સ વાળા, આટલા લોકો જ આપી શકશે. બરોબર, જેમ કોમર્સ ગ્રેજ્યુએટ આવે છે એમ સાયન્સ ગ્રેજ્યુએટ શબ્દ બોલાય છે. બરોબર, હવે એના પછી રાણકી વાવ, એના વિશે પણ આપણે ડીપલી ચર્ચા કરી લીધી છે, એટલે એના વિશે પણ આપણે ચર્ચા કરવાની થતી નથી.
હવે તમે ત્યાં જાઓ તો હરિહરેશ્વરનું એક મંદિર આવેલું છે, એની બાજુમાં બ્રહ્મકુંડ નામનું અષ્ટકોણીય સરોવર આવ્યું છે સિદ્ધપુરની અંદર, સોરી માફ કરજો, પાટણમાં. પાટણ સિટીમાં જાઓ તો એક અષ્ટકોણીય સરોવર કહેવાય છે, બરોબર. એવું ભાઈ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે ભાઈ, બરોબર. હવે સાયન્સ એટલા માટે નથી ભણાવતો, જો સાયન્સ ભણાવવા બેસું ને તો પછી ડીપમાં બહુ બધું જતું રહેવાય છે, પછી ચક્કર આવી જાય, બરોબર. યસ, માઇક્રો ટેકનોલોજી MSc વાળા આપી શકશે એક્ઝામમાં. ઓકે, તો ભાઈ બ્રહ્મકુંડ જે આવ્યું છે, જે અષ્ટકોણીય કુંડ તરીકે ઓળખાય છે, હરિહરેશ્વરનું મંદિર આવ્યું છે એની બાજુમાં આવેલું છે, બરોબર. પાટણમાં માટીકા મશરૂમ પટોળા તો ઓલરેડી ખબર જ હોય, આ ફેક્ટ પણ તમને ખબર છે, એટલે આ વિશે ચર્ચા કરતા નથી. હેમચંદ્રાચાર્ય સૂરીના પુસ્તકાલય એના વિશે પણ આપણે વાત કરી ચૂકેલા છીએ, જે ફેક્ટ ઓલરેડી ચાલી ગયેલા છે એટલે સ્કીપ કરું છું, બરોબર. હવે યસ, ચલો ભાઈ, હવે વાત નીકળી છે તો ક્લિયર કરાવી દઉં. નોર્મલી કેવું થાય છે, BSc કરેલો વ્યક્તિ હોય ને એને ગુજરાતમાં એક જ વસ્તુ દેખાય છે, ફાર્માસ્યુટિકલ કંપની. એટલે BSc વાળો સીધો ફાર્માસ્યુટિકલ કંપનીમાં જતો રહે છે. પણ જે હોશિયાર વ્યક્તિ હોય BSc કરેલો, એ કોમ્પિટેટિવ એક્ઝામ ફિલ્ડની તૈયારી ઓછા કેમ કરે છે? BSc બેઝ ઉપર આખા ગુજરાતમાં એક જ એક્ઝામ આવે છે, બીજી કેમિકલ એન્જિનિયરિંગની નહીં, બરોબર. એના કારણે એ પાછા પડી જાય છે. સૌથી વધારે વર્ગ કોઈ તૈયારી વાળો હોય ને તો આર્ટ્સ વાળો છે. કારણ કે આર્ટ્સમાં કેવું થાય કે ભાઈ એને ખબર છે કે ભાઈ સાયન્સ કરી શક્યા નથી, કે ભાઈ એન્જિનિયર છીએ ને તો આપણે ભાઈ પ્રાઇવેટમાં ગધેડા કૂટાવા, એના કરતાં બાપા જોડે પૈસા નથી, એના કરતાં સરકારી નોકરીની તૈયારી કરો, 2-2.5 વર્ષ આપો, પરીક્ષા પાસ થઈ જશો, નોકરી લાગી જશે. સૌથી મોટો વર્ગ છે ને એ આર્ટ્સ વાળો છે. કોમર્સ વાળો પણ બહુ ઓછો વર્ગ છે. એ કોમર્સ વાળો કોઈ પણ વ્યક્તિ તૈયારી કરે છે ને ફટાફટ સરકારી નોકરી લાગે છે, સારી સાઇડ પોસ્ટિંગ વાળી સારામાં સારી રેપ્યુટેડ જોબ મળે છે. પણ છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં જે બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે એન્જિનિયરો, ડોક્ટરો પણ હવે તૈયારી કરવા લાગ્યા છે, જેના કારણે તમારી કોમ્પિટિશન વધી છે. બાકી સરકારી વિભાગમાં સૌથી વધારે નોકરી કરવા વાળા આર્ટ્સ વાળા જ હતા. હવે BSc વાળા આવી રહ્યા છે, બરોબર. BSc માં ફાયદો કયો કે BSc માં કોમ્પિટિશન બહુ જ ઓછી રણશે તમને, બરોબર. ઓકે, કારણ કે ગુજરાતમાં સીટો પણ એની ઓછી છે આર્ટ્સની કમ્પેરિઝનમાં. ચલો હવે આગળ વાત કે શંખેશ્વર. શંખેશ્વરનું એક પ્રાચીન નામ શંખપુર પણ કહેવાયું છે. જૈનોનું મોટું ધામ છે દોસ્તો. પાલીતાણા પછી આ બીજા નંબરનું સૌથી મોટું ધામ છે શંખેશ્વર, અને અહીંયા પાર્શ્વનાથ મહાદેવની પ્રતિમા પૂજાય છે, બરોબર દોસ્તો. હવે ગિરનાર, પાલીતાણા, તારંગા, શંખેશ્વર અને એક મહુડી, આટલા નામ યાદ રાખવાના છે તમારે. અહીંયાના વ્યક્તિઓ વિશે જ વાત કરવાની છે. મહુડીમાં કોની પૂજા થાય? ઘંટાકર્ણ મહાવીર. શંખેશ્વરમાં પાર્શ્વનાથ, તારંગામાં અજિતનાથ, પાલીતાણામાં ઋષભદેવ અને ગિરનારમાં નેમિનાથ. આટલા 5 વ્યક્તિઓ યાદ રાખવાના, જેનો મજે વારંવાર તમને પરીક્ષામાં કામ લાગશે. વિજયસિંહે બહુ મસ્ત કોમેન્ટ કરી, બરોબર. પણ ઘરમાં એક જ સબ્જેક્ટ 2 જણા પર લોચો પડે, વાત સાચી તમારી હો યાર. બાય ધ વે એ પણ સાયન્સ ગ્રેજ્યુએટ છે, બરોબર. મારા કરતાં 2 સ્ટેપ આગળ ભણેલા છે, બરોબર. અને ગોલ્ડ મેડાલિસ્ટ છે, એટલે ભાઈ ભણાવો તો ખરા જ ને. ગિરનાર નેમિનાથ, પાલીતાણામાં ઋષભદેવ, તારંગામાં અજિતનાથ, શંખેશ્વરમાં પાર્શ્વનાથ ને મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર, બરોબર. આ 5 નામ દોસ્તો 12 મહિનામાં એક વખત પરીક્ષામાં દર્શન આપશે, બરોબર. એટલે આપણે શંખેશ્વર આવ્યા છીએ તો જલ્દી યાદ થઈ જાય. હવે થોડા ઘણા મિત્રોને ડાઉટ થઈ જતો હોય છે સરખા નામનો. આ શંખેશ્વર આવી છે એટલે ક્લિયર સમજો, આ સંખલપુર નથી. સંખલપુર આવ્યું મહેસાણામાં.
બેચરાજી તાલુકાની નજીકમાં સંખલપુર આવ્યું. માં બહુચર જે બાલા ત્રિપુરા સુંદરી તરીકે બહુચર માતાની પૂજા આપણે કરીએ છીએ ચૈત્ર મહિનામાં, એ સંખલપુરમાં એમનો મીન્સ કે મૂળ સ્થાનક કહેવાય છે. ત્યાંથી મૂવ થઈને બેચરાજી આવ્યા. એ મહેસાણા જિલ્લાનું સંખલપુર અલગ છે. માતાજી હિન્દુ સ્થાપત્ય માટે, બહુચર માતાનું સ્થાપત્ય માટે જાણીતું. જ્યારે શંખેશ્વર એ પાટણ જિલ્લામાં આવેલું છે. એટલે બે નામ અલગ છે, ખાસ યાદ રાખજો ભાઈઓ. ઓકે, ચલો હવે ત્યાંથી થોડા આગળ વધીએ. દિલમાળ, આ પણ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. અહીંયા તોરણ બનાવેલું પડ્યું છે. એટલે પાછો સવાલ થાય કે આ તો વડનગર વાળું કીર્તિ તોરણ નહીં. દોસ્તો, ગુજરાતની અંદર પ્રાચીન સમયના 13 તોરણ પ્રખ્યાત હતા. આ 13 તોરણમાંથી હાલ 3 જ બચેલા છે. બાકીના તૂટેલા અથવા ક્ષીટ થયેલા, અવેલેબલ જ નથી એવા થઈ ગયેલા છે. હવે 3 તોરણમાં એક વડનગરનું નામ આવે છે, બીજું દેવમાલ ને ત્રીજું કપડવંજ. આ 3 જ એવી જગ્યા છે જે આખા સંપૂર્ણ તોરણો તમને જોવા મળશે. બરોબર. હવે વડનગરનું કીર્તિ તોરણ તો તમને ખબર છે. કપડવંજનું એક નાનકડું તોરણ બચેલું છે. મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ એક તોરણ આવેલું છે, પણ તૂટેલી હાલતમાં છે. હવે દેલમાલમાં જાઓ તો આ મુસલમાનોનું મોટું ધામ કહેવાય છે. પહેલું તો કેમ ભાઈ, તો અહીંયા દેવમાલની અંદર દાઉદી વોરા. દોસ્તો, જેમ આપણે હિન્દુઓમાં ઘણા બધા સંપ્રદાયો અલગ અલગ હોય, દાખલા સ્વામિનારાયણ સંપ્રદાય અલગ, સ્વાધ્યાય પરિવાર અલગ, કે ભાઈ વૈષ્ણવ સંપ્રદાય અલગ, શિવ ધર્મને ફોલો કરવા કબીર, આપણા સંપ્રદાયો કહીએ છીએ. એમાં પાછા ભાગ પાડે છે જાતિ પર આવી જઈએ. નથી કહેતા આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ પટેલ છે, આ વણકર છે, આવા અલગ અલગ વાત કરીએ છીએ. એ મુસલમાનોમાં મુખ્ય 2 ભાગ પડે છે, એક શિયા અને સુન્ની. આનો ઇતિહાસ તો બહુ ભયંકર છે. બરોબર. આ ઇતિહાસ માટે તો અચ્છા, પિલુદ્રામાં છે. સરસ. પિલુદ્રા કયું, ગાંધીનગર વાળું કુલદીપભાઈ? તો મારા ગામમાં જ તોરણ છે, નાનકડું. શિયા ને સુન્ની, આ ક્યાંક તમે વધારે નામ પ્રચલિત ગુજરાતની અંદર કે ભારતમાં થયા ને તો પેલા ISIS ના પેલા આતંકવાદી હુમલા થયા ને એ વખતે આ ઇસ્યુ મીન્સ કે મિડલ ઇસ્ટમાં જબરજસ્ત જગ્યો હતો, જેના કારણે કરંટ અફેર્સમાં પણ ભણવાનું થતું હતું. એમાં જે શિયા મુસલમાનો છે ને એમાં આવે છે દાઉદી વોરા. દાઉદી વોરા એટલે કે વ્યાપારી. ગુજરાતની અંદર કોઈ મુસલમાન કોમ્યુનિટી ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોઈ સૌથી સારામાં સારો વેપાર કરી જાણ્યો હોય તો દાઉદી વોરાનો કહેવાય છે. એ દાઉદી વોરા સમાજ જે છે ને એમનું ધામ છે હજરત હસન પીરની દરગાહ આ દેલમારમાં આવી છે, જેની પૂજા કરવા માટે આખા વિશ્વના દાઉદી વોરા અહીંયા દર્શન કરવા માટે આવ્યું છે. બરોબર. એટલે આપણા માટે આ બહુ મહત્વનું ધામ કહેવાય છે. ગુજરાત ટુરિઝમ ડેવલપ કરે એવી આ જગ્યા કહેવાય છે દાઉદી વોરાની. બરોબર. આ ઉપરાંત તમે ક્યાંક જાઓ તો અહીંયા દેલમારની અંદર લીંબચ માતાનું એક મંદિર આવેલું છે. બરોબર. વાણંદ સમુદાયના આ કુળદેવી કહેવાય છે. બરોબર. એટલે લીંબચિયાઓની કુળદેવી માતા લીંબચનું એક મોટું ધામ અહીંયા તમને જોવા મળશે. ઓકે, હવે એના પછી વાત કરીએ સિદ્ધપુર, જેનું એક પ્રાચીન નામ સિદ્ધ ક્ષેત્ર અને શ્રીસ્થલ કહેવાયું છે. કહીએ છીએ માતૃ શ્રાદ્ધ માટેનું ધામ એટલે સિદ્ધપુર, કે પરશુરામ અને કપિલ મુનિ આવા અનેક લોકો અહીંયા પોતાના માતાના શ્રાદ્ધ માટે આવ્યા હતા. અને નજીકમાં તમને એક બિંદુ સરોવર જોવા મળશે. બિંદુ સરોવરની અંદર તમને એ પોતાના માતૃશ્રાદ્ધ માટે આવ્યા અને પછી એક પરંપરા થઈ ગઈ કે ભાઈ માતૃશ્રાદ્ધનું કેન્દ્ર કયું, તો સિદ્ધપુર, એક ગામ એટલે સિદ્ધપુર. હવે અહીંયા તમને બીજો ફેક્ટ જોવા મળશે. સિદ્ધપુરની અંદર આવેલું સ્મશાન ગૃહ એ ગુજરાતનું પ્રથમ સ્મશાન ગૃહ હતું, જેને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને લાઈવ વિડીયો દ્વારા વિદેશમાં રહેતા પરિવારોને અંતિમ સંસ્કારના દર્શન થાય એવી પરંપરા સ્ટાર્ટ કરાવડાવી. બરોબર. એટલે આ વસ્તુ સિદ્ધપુરની અંદર જાણવા જેવી છે. પ્લસ આપણે મેળા વિશે તો વાત કરી ચૂકેલા છીએ કે ભાઈ મેળો સિદ્ધપુરનો જાણીતો છે, કાર્તિકી પૂનમનો. કાર્તિકેયનું એકમાત્ર મંદિર સિદ્ધપુરની અંદર આવેલું છે. પ્લસ તમને બાજુમાં મસ્ત મજાનું ચિત્ર જોવા મળશે. ઓકે, હવે કુલદીપભાઈ તમે જે પુસ્તકનું નામ દીધું એ તો વંચાય જ ના, એમાં તો અનેક ભૂલો છે. ઓકે, હવે અહીંયા તમને પીકમાં જોવાતું છે મસ્ત મજાની ગલીઓ. આ ગલીઓ એટલે કે તમે ધ્યાનથી જુઓ ને તમે જર્મનીનું પેરિસ
અને આ બધા સિટી યાદ આવી જાય. જર્મનીના પેરિસમાં જે રીતના ઝરૂખા છે ને એવી રીતે અહીંયા દાઉદી વોરાના સમયગાળામાં બનેલા સ્થાપત્યના બિલ્ડિંગો જોવા મળશે. એટલે જર્મન શૈલીના મકાનો ગુજરાતના કયા કયા સિટીમાં જોવા મળે? તો 2 જ સિટી છે, સિદ્ધપુર ને જામનગર, બરોબર. એટલે આવે અને અહીંયા દાઉદી વોરા જ આવે. દાઉદી વોરાએ આખું સિદ્ધપુરનું ડેવલપમેન્ટ કર્યું. ગુજરાતમાં સૌથી વધારે વોરા કોમ્યુનિટી અહીંયા રહે છે અને વોરાની એક હવેલી આવી છે, વોરા હવેલી, એ પણ તમને અહીંયા જોવા મળશે, બરોબર. એટલે આ બધા સ્થાપત્ય તમને જોવા મળશે. યસ, પરશુરામનો પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે રીટાબેન, સાચી વાત છે, બરોબર. હવે પાટણની અંદર આ સિદ્ધપુરમાં આવ્યું, પ્લસ આપણે અસાઈ ઠાકર જેને કહીએ છીએ ને કે સિદ્ધપુરમાં અસાઈ ઠાકરનો જન્મ થયો, જેની હંસાવલી આપણે પદ્યગઠા તરીકે ઓળખાવીએ છીએ, બરોબર. હવે બીજા ફેક્ટ પાટણના રહી ગયા કહેવાના. એક, મોરાર સોલંકીએ પોતાના અંતિમ સંસ્કાર સિદ્ધપુરમાં કરાવ્યા હતા. પ્લસ સિદ્ધપુરમાં બ્રાહ્મણો ઉપર કેટલાક આજુબાજુના ભીલ લોકોનો ત્રાસ હતો, જેને બારબરક તરીકે ઓળખાવે છે કે બાબરિયો ભૂત. એ બાબરિયા ભૂતને સિદ્ધપુરમાં આવીને કંટ્રોલ કર્યો હતો સિદ્ધરાજ જયસિંહ. એટલા માટે સિદ્ધરાજ જયસિંહ બારબરક જીષ્ણુનું એક ઉપનામ આપવામાં આવેલું છે. આ ઘટના પણ તમને અહીંયા જોવા મળશે. આ ઉપરાંત તમે અહીંયા જાઓ તો સિદ્ધપુરની અંદર મકર સંક્રાંતિના દિવસે સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયું હતું, એટલા માટે સિદ્ધપુરની અંદર મકર સંક્રાંતિનું પર્વ સેલિબ્રેટ કરવામાં નથી આવતું. એના સ્થાને વિજયાદશમીના દિવસે મીન્સ કે સિદ્ધપુરની અંદર મકર સંક્રાંતિનું પર્વ સેલિબ્રેટ કરવામાં આવશે. અહીંયા નવરાત્રી ચાલે છે, નવરાત્રી પછી જે વિજયાદશમી આવશે એના દિવસે અહીંયા સેલિબ્રેટ થતા તમને જોવા મળશે. ઓકે, તો બધા જ ફેક્ટ તમને સિદ્ધપુરની અંદર જોવા મળશે જે પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા છે. ઓકે, હવે એના પછી પાટણના પટોળા ઓલરેડી ફટાફટ વાત કરી લઈએ કારણ કે ઓલરેડી આપણે જોઈ ચૂકેલા છે કે પાટણના પટોળા જે જીઓગ્રાફિકલ ઇન્ડિકેટર્સ તરીકે ઓળખવામાં આવે છે, જે વોટો દ્વારા જે વિશ્વના 160 દેશોમાં આપણું સેલિંગ થશે, બરોબર. 2013માં આનું પટોળું જીઆઈ ટેગમાં નોમિનેટ થયું છે, બરોબર. અને કુદરતી રંગોથી વણકરો દ્વારા તૈયાર થતું આ પટોળું એ વિશ્વ વિખ્યાત છે આપણા માટે. બીજા ફેક્ટ કયા કયા કામના છે? તો 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પાટણની રાણકી વાવ નોમિનેટ થયેલી છે, બરોબર. રાણકી વાવ ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ એકની યાદમાં બનાવી હતી. સરસલિંગ તળાવના કિનારે રાણકી વાવ આવેલી છે, બરોબર. આ બધા ફેક્ટ વિશે આપણે વાત કરી ચૂકેલા છીએ. જે વાવની અંદર તમને મહિષાસુર મર્દીનું ચિત્ર પણ જોવા મળશે. ઓકે, સરસલિંગ તળાવ વિશે પણ આપણે વાત કરી ચૂકેલા છે કે દુર્લભરાજ દ્વારા નિર્માણ પાડેલું તળાવ આગળ જતા સિદ્ધરાજ જયસિંહ રિનોવેશન કરાવડાવ્યું, જે બિન સચિવાલય 2016માં પૂછાઈ ચૂકેલું છે, બરોબર. હવે કેટલીક વિશેષતાઓ આપણે પાટણ જિલ્લાની જોઈ ચૂકીએ કે ગુજરાતનો સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામમાં થયેલો છે. બનાસકાંઠા જિલ્લા ભણતા હતા ત્યારે મેં તમને ક્લિયર કીધું હતું બનાસકાંઠાના દાંતીવાડામાં પણ એક આવો પ્લાન્ટ આવેલો છે. એ ભાઈ યુનિવર્સિટી દ્વારા ચાલે છે, એ સૌથી મોટો છે. પણ જો શબ્દ પૂછાય સામૂહિક રીતે બનેલો પ્લાન્ટ સૌથી મોટો કયો, તો પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું મેથાણ ગામ. પ્લસ એશિયાનું સૌથી મોટામાં મોટું સોલર પાર્ક આપણા ગુજરાતમાં બનાવવામાં આવેલું હતું. હવે છે શબ્દનો ઉપયોગ નહીં કરીએ, હતું થઈ જશે, જેનું નામ સ્વર્ણિમ સૂર્યતીર્થ સોલર પાર્ક ચારણકા કહેવાતું હતું. હવે ફક્ત ગુજરાતનું છે. એટલે ગુજરાતનું સૌથી મોટું સોલર પાર્ક આપણા ચારણકામાં છે, જે એક સમયે એશિયાનું સૌથી મોટું હતું. તો આપણો રેકોર્ડ કોને તોડ્યો? તો કર્ણાટક વાળા તોડ્યો. કર્ણાટકની અંદર શક્તિસ્થળ નામની જગ્યા છે, ત્યાં પાવાગઢ નામનો તાલુકો છે. એ પાવાગઢ નામના જગ્યા ઉપર તમને એ તળાવ મીન્સ કે સોલર પાર્ક જોવા મળશે. ભવિષ્યમાં ગુજરાતનો સૌથી મોટો સોલર પાર્ક ધોલેરા ખાતે બનશે. આ ધોલેરા અમદાવાદ જિલ્લામાં આવ્યું, જ્યારે બને ત્યારે ખરું, પણ અત્યારે હાલ તો ભાઈ ગાંધી મીન્સ કે પાટણનું છે. પ્લસ વઢિયારી ભેંસ અને કાકરેજી ગાય જાણીતી છે. એમાં કાકરેજી ગાયનું દૂધ બહુ સારું કામનું છે, કામમાંથી A2 મિનરલ્સ મળે છે. A2 મિનરલ્સનો ઉપયોગ ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોના નિદાન માટે ઉપયોગમાં કરી શકાય છે, બરોબર. એટલે વઢિયારી ભેંસ, કાકરેજી ગાય, પાટણવાળી બકરી, આ બધું તમને અહીંયા પાટણમાં જોવા મળશે. સરસ્વતી નદીનું પ્રાચીન નામ અર્જુના અને સારસ્વત હતું, એના વિશે પણ આપણે વાત કરી ચૂકેલા છીએ. કમા મુનશીના કેટલાક પુસ્તકો છે જેની પાટણનો પુષ્કર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાટણની પ્રભુતા,
ગુજરાતનો નાથ, જુઓ દોસ્તો, પાટણની પ્રભુતામાં સિદ્ધરાજ એસીનો વધારે ઉપયોગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કુમારપાળનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાતનો નાથ ભીમદેવ પહેલો, સોમનાથ મંદિર, અને એના વિશે પૃથ્વી વલ્લભમાં માળવાનો ઇતિહાસ વધારે છે. એના પેરેલલ આપણા ગુજરાતના રાજા કુમારપાળ અને ભીમદેવનો ઉલ્લેખ બતાવેલો છે. રાજાધિરાજ એમાં પણ આપણે ગુજરાતનો ઉલ્લેખ વધારે બતાવેલો છે. પ્લસ નંદશંકર મહેતા દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું છે કરણ ગેલો. કરણ ગેલો પ્રથમ નવલકથા છે કે નવલિકા છે? મહેરાભાઈ ક્લિયર કરાવડાવો. પૃથ્વી વલ્લભ એ પોતે રાજા મુંજનું નામ પૃથ્વી વલ્લભ હતું. એનો દુશ્મનાવટ હતી ને, આમ તમે ગુજરાતનો નકશો જોશો ને, આમ અહીંયા વિધ્યાંચલ રેન્જ છે, અહીંયા માળવા છે, અને અહીંયા રાષ્ટ્ર માન્યખેડ. એ માન્યખેડનો રાજા તૈલપ હતો. મુંજની દુશ્મની તૈલપ સાથે હતી, ગુજરાત સાથે નહીં. બરોબર, એટલે આ ઇસ્યુ થતા હતા. અને મુંજને પ્રેમ હતો તૈલપની પ્રેમ જોડે, જેનો શું કહેવાય, મૃણાલ, રાણી મૃણાલ કહેવાય છે. બરોબર, એ આખો ઇતિહાસ ક્યાંક મળે ટાઈમ તો વાંચજો. પૃથ્વી વલ્લભ મેં ગ્રુપમાં આની પીડીએફ પણ શેર કરેલી છે. આ તૈલપ ગુજરાતનો રાજા નહોતો, તૈલપ તો માન્યખેડનો રાજા થઈ ગયો. બરોબર, પણ એ વખતનો ઇતિહાસ છે ને ગુજરાતના પેરેલર છે. ગુજરાતના કેટલાક રાજા તૈલપને પણ સપોર્ટ કરતા હતા અને માળવા સાથે દુશ્મનાવટ હતી. એટલે તૈલપ ને ગુજરાતના સંબંધો, માન્યખેડ ને ગુજરાતના સંબંધો એ વખત સારા હતા. સરસ. ચલો, નંદશંકર મહેતા દ્વારા લખાયેલી પ્રથમ નવલકથા કર્ણ ગેલો, એમાં પણ પાટણનો ઉલ્લેખ જોવા મળે છે. કમા મુનશી દ્વારા ભગ્ન પાદુકામાં કર્ણદેવ વાઘેલાનો ઉલ્લેખ તમને જોવા મળશે. પાટણની તુલના જે તે સમયે ધારા નગરી સાથે કરવામાં આવતી હતી, આપણે એના વિશે પણ વાત કરેલી. રુદ્રમહાલ નિર્માણ મુરાર સોલંકી, જીર્ણોદ્ધાર સિદ્ધરાજ એસી ને ધ્વંસ અલાઉદ્દીન ખિલજીના સુબાએ કર્યું હતું. એ નિર્માણ કરતા ગંગાધર શાસ્ત્રીનું નામ ખાસ યાદ રાખજો, પેપરમાં પૂછાઈ ચૂકેલું છે. યસ દિગ્વિજયભાઈ, કુમારપાળ સિદ્ધરાજ એસીની બીકથી ભાગ્યો હતો. યસ, આ સ્ટોરી વિશે વાત કરવાની છે આપણે. કે એવું થાય છે કે પાટણમાં એક રાજા પછી બીજો રાજા કેવી રીતે આવે છે, તો ક્યાંક ટાઈમ મળે ને તો વાંચજો કે જ્યારે સિદ્ધરાજ એસી પોતાના પૂર્વજોની યાદમાં પિતૃ તર્પણ કરવા માટે એક મોટી ધર્મસભાનું આયોજન કરે છે. એ ધર્મસભા વખતે એવું થાય છે કે કુમારપાળ ત્યાં હાજર થાય છે. કુમારપાળ સાધુના વેશમાં આવે છે, કારણ કે પોતાના પિતૃને તર્પણ કરવું જ પડે. એ વખતે સિદ્ધરાજ એસીને ખબર પડી જાય છે કે કુમારપાળ આવી ગયો છે, અને એ કુમારપાળને માળવા પકડવા માટે આખું સૈન્ય પાછળ મોકલે છે. કુમારપાળ એ સિદ્ધરાજ એસીના સૈન્યથી ભાગતો ભાગતો પાટણથી ભાગે છે. આગળ ભાગતા ભાગતા એક ખેડૂત ગાડું લઈને જતો હોય છે. એટલે ખેડૂત શું કરે છે, પોતાના ગાડામાં સંતાડી દે છે, ઉપર ઘાસ નાખી દે છે, એટલે કોઈને ખબર ના પડે ઘાસનો ભાડો છે એવું લાગે છે. એટલે ખેડૂતના ગાડામાં આગળ જતા કુંભાર પોતાના માટલા બનાવતો હોય છે, પાછળ સૈન્ય પડે છે. એટલે મોટા ઘડાની અંદર એ કુમારપાળને બેસાડે છે અને એ આગળ લઈ જાય છે. એટલે કુંભારના ઘડામાં, ખેડૂતના ગાડામાં, કુંભારના ઘડામાં, અને આગળ જતા એ ભાગતો ભાગતો એ ખંભાત સુધી પહોંચે છે. અને ખંભાતમાં હેમચંદ્રાચાર્યના શરણોમાં જતો રહે છે. હેમચંદ્રાચાર્ય એને 6 મહિના સુધી પોતાના લાઇબ્રેરીની અંદર સંતાડી, પુસ્તકાલયની સંતાડી રાખે છે. અને કુમાર એટલે કહેવાય છે કે ગ્રંથાલયમાં હેમચંદ્ર એટલે ખેડૂતના ગાડામાં, કુંભારના ગળામાં અને હેમચંદ્રાચાર્યના ગ્રંથાલયમાં સંતાઈ જાય છે કુમારપાળ. અને પછી હેમચંદ્રાચાર્ય એને કહે છે કે તું ટૂંક જ સમયની અંદર ગુજરાતનો રાજા બનીશ. આ ભવિષ્યવાણી થાય છે ને બેઝ ઉપર ટેટની એક્ઝામમાં પણ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. ઓકે, પાટણ જિલ્લાનું જેટલી પણ વસ્તુ કામની હતી દોસ્તો, એ બધી જ વસ્તુઓ આપણે ચર્ચામાં લઈ ચૂક્યા. 5 મિનિટ તમને આપું છું. કોઈ ડાઉટ, ક્વેશ્ચન કે કોઈ કન્ફ્યુઝન કોઈ પણ પ્રકારનું હોય તો પ્લીઝ પૂછી લો, પછી આપણે આગળ શરૂઆત કરીએ.
કોઈ સવાલ? પાટણ જિલ્લામાં કોઈ સવાલ ભાઈઓ? ઓકે, સવાલ નથી તો પછી આપણે આગળની શરૂઆત કરીએ છીએ એક નવા જિલ્લાની. બરોબર, ઓકે, ચલો, સરસ. એવું ના પૂછાય કલ્પેશભાઈ કે ચાણસમાં ની પેલું સાઈબાબાનું મંદિર આવ્યું, પછી એવું પૂછવાનું તો એમાં ગામદેવ મંદિર પૂછવું પડે. બરાબર, એવા પ્રશ્નો ના પૂછે. કોઈ લોકલ પેપર સેટર હોય તો પણ આવું ના પૂછે. ઓકે, જેકભાઈનો સવાલ છે, શૈવ અને વૈષ્ણવ શું તફાવત? તમે શિવના ભગત હોય કાં તો કૃષ્ણના ભગત હોય, નોર્મલી આવું થાય ને, એના બેઝ ઉપર ફિલોસોફી હતી બધી. આ કે ભાઈ શિવ ધર્મને ફોલો કરવાવાળા અલગ અને વૈષ્ણવ ધર્મ એટલે શિવનો ભક્ત અલગ, શિવજીની પૂજા અર્ચના કરવાવાળા, એને ખુશ કરવાના, એને મીન્સ કે તંત્ર મંત્ર જપથી પૂજા કરવાનો આખો વર્ગ અલગ છે. જ્યારે શું કહેવાય, વૈષ્ણવ કીર્તન ભજન મનન વાળા અલગ. આવા બે ભાગ આખા અલગ પડે છે. અચ્છા, વિજયસિંહનો ભયંકર સવાલ, ક્યારે આવશે પરીક્ષા? જે દિવસે પેપર નક્કી થાય એ દિવસે આવશે યાર. એમાં ભાઈ જુઓ, પહેલી વસ્તુ હું બધા મિત્રોને ખાસ કહું છું કે પરીક્ષા ક્યારે આવશે આ સવાલ થાય ને તમને ને મને છે, બધા ગુજરાતના દરેકે દરેક તૈયારી કરતા વિદ્યાર્થીઓને છે. અને આજનો નહીં, 2014 થી આ સવાલ સાથે અમે રમીએ છીએ. પરીક્ષા ક્યારે? 5 ટાયરની રિક્ષા છે ભાઈ, ગમે ત્યારે જાય ગમે ત્યારે આવે. ઓકે, સિમ્પલ લોજિક છે. હું તમને એટલું સમજાવવા માંગુ છું કે આપણે ક્યાં છીએ શું વિચારવું જોઈએ. બરોબર, હું એમ નથી કહેતો કાલ સવારે રૂપાણી સાહેબ જાહેરાત કરશે ગુજરાતના મારા વાલા વિદ્યાર્થીઓ આવી જાઓ બિન સચિવાલય આપવા. આવું તો થવાનું નથી. બરોબર, ચલો, લેક્ચરના એન્ડમાં આપણે રુદ્રમાલયના શ્રાપ વિશે પણ વાત કરી લઈએ. બરોબર, ચલો. 2014માં જીપીએસસીની પરીક્ષા આવી હતી. બરોબર, કેવી હાલત થાય તમારી મારી, હું એના વિશે વાત વન બાય વન બધાના આપણે વરાણાના મેળા વિશે બધું ચર્ચા કરીએ. ઓકે, હવે 2014માં જીપીએસસીએ લગભગ 12/10/2014ના દિવસે પીટી લીધી. થોડા સમય પછી એનું રિઝલ્ટ આવ્યું 2015માં. આ 2015માં એનું રિઝલ્ટ આવ્યું એક્ઝેક્ટ 1 વર્ષ પછી. થયું કેવું દોસ્તો, સોરી 1 ને 6 મહિના પછી. 6 મહિના સુધી વેટ કરી, પરીક્ષાની તૈયારી કરીને એ લોકો 6 ગણા પાસ કર્યા. પણ પેપરમાં 100 પ્રશ્નોમાં ભૂલ હતી. 500 પેપરના પ્રશ્નોમાંથી 100 પ્રશ્નોમાં ભૂલ હતી, જેના કારણે કોર્ટ મેટર થઈ. કોર્ટે બરોબરના ખખડાયા. 2016 આવી ગઈ. 2017માં પરીક્ષા મેન્સ લેવાઈ ને પતી. 14, 15, 16, 17 4 વર્ષ સુધી વગર કામની છોકરાએ મજૂરી કરી. જેટલા લોકો ધીરજ રાખી છે એને ખબર હશે. સેમ 2015માં બિન સચિવાલયની પરીક્ષા, 2017માં પોસ્ટિંગ આપ્યું ફાઇનલી. કેમ ભાઈ, સોરી 2014 વાળી. એના પછી 2016માં જે પરીક્ષા લેવાઈ એ 2017માં છેક ખેંચાઈ. કેમ ભાઈ ખેંચાઈ? તો કંઈક ના કંઈક ઇસ્યુના કારણે. આ સમયગાળાની અંદર આપણને એટલી જ ખબર પડે કે ભાઈ આપણે ધીરજ રાખવી પડશે. બરોબર, કેમ ધીરજ રાખવી પડશે? કે ભાઈ અત્યારે હાલ આપણા માટે કોરોનાનો સમય છે. આઈ થિંક મારા ખ્યાલે જાન્યુઆરી તો આવી જ જશે 2021. હવે જુઓ, પરીક્ષા એનાલિસિસ કેવી રીતે કરવાનું, કે શક્યતા ઉપર જ જવાનું. કે તમે જુઓ જીપીએસસી દ્વારા શું કીધું છે, એને ઓનલાઈન એક્ઝામ લેવાની ચાલુ કરી દીધી છે. બરોબર, લગભગ 79 પેપરો જીપીએસસીના ઓનલાઈન સ્ટાર્ટ થઈ ગયા છે. જીપીએસસી દ્વારા 79 પ્રશ્નો એક્ઝામો ઓનલાઈન લેવાની જાહેરાત કરી દીધી છે. એ લોકો લગભગ 6 મહિનાની અંદર બધી પરીક્ષાઓ પતાવી દેશે. આનું સીધું પ્રેશર ક્યાં આવશે? ગૌણ સેવા ઉપર. એટલે ગૌણ સેવાને પણ એ પ્રેશરાઇઝ કરવું પડશે. અને ગૌણ સેવા એ પણ કામ કરવાની શરૂઆત કરી દીધી છે. ગૌણ સેવાએ શું ચાલુ કર્યું છે ભાઈ? તો ભાઈ એને જેટલા રિઝલ્ટ પેન્ડિંગ હતા પરિણામો એને જાહેરાત કરવાની શરૂઆત કરી છે. જે લોકોની કોમ્પ્યુટર ટેસ્ટ બાકી હતી એ ચાલુ કરી છે. હવે જે 3 મોટી એક્ઝામો છે એમાં સિનિયર ક્લાર્ક, એટીડીઓ અને બિન સચિવાલય. બરોબર,
આમ મારા ખ્યાલે જોવા જાઉં ને તો લગભગ પહેલા સિનિયર ક્લાર્ક, એ ટીડીએમ, પછી બિન સચિવાલય આવશે, જે તમારા માટે ફાયદાકારક છે. કેમ ભાઈ ફાયદાકારક છે? તો ભાઈ છેલ્લા 1 વર્ષથી પરીક્ષાઓ લેવાઈ નથી કોણ તો પણ ચાલે, કારણ કે છેલ્લા જાન્યુઆરીમાં ફેબ્રુઆરી કે માર્ચમાં એક્ઝામ લેવાય, એના પછી કોઈ એક્ઝામ લેવાઈ નથી. જો પેલા સિનિયર ક્લાર્કનું પેપર આવે ને અને પછી એ ટીડીઓ આવે અને પછી બિન સચિવાલય આવે, એટલે તમારા માટે બે ફાયદા. જે લોકો ગ્રેજ્યુએટ છે, ફક્ત સિનિયર ક્લાર્ક કે એ ટીડીઓની એક્ઝામ આપી રહ્યા છે, એમને બિન સચિવાલય હેરાન ના કરે. બરોબર? આ અપર ક્લાસની છે એક્ઝામ, એટલે તમને કોન્ફિડન્સથી તમે ઓછા લોકો એક્ઝામ આપો તો ફાયદો થાય, અને બહુ ઓછા ગ્રેજ્યુએટ લોકો હશે જે તૈયારી કરતા હશે તો આમાં પાસ થવાની શક્યતા તમારી વધી જાય. પ્લસ એવું ના સમજશો કે ભાઈ અંડર ગ્રેજ્યુએશન લોસ હશે. બિન સચિવાલયની પરીક્ષામાં તમને તમારી પેટર્ન ક્લિયર ખબર પડશે. જો તમને ખબર પડે કે સિનિયર ક્લાર્કની એ ટીડીઓમાં કોઈ કોમન ટાઈપના પ્રશ્નો પૂછાયેલા છે, તો તમારે આના 150 પ્રશ્નો જે, એટલે 300 પ્રશ્નો જે આવે, સોરી 300 ને 200, 350 પ્રશ્નો પરથી તમે એટલું એનાલિસિસ કરી શકો કે આવું પૂછી શકાય, આવું પૂછી શકાય ના બેઝ ઉપર બિન સચિવાલયમાં બીજા 15 માર્ક તમારા વધી જશે. બરોબર? એટલે આ પેટર્ન ઉપર ફોકસ અત્યારે રાખવાનું છે. અને ભાઈ 200 કિલો ધીરજ લાવી દેજો. આ ધીરજની જ પરીક્ષા છે, જેટલા ટકે ને એ જીતે છે. નથી કહેતા ટેસ્ટ મેચ, આ ટેસ્ટ મેચ ચાલે છે આપણી 5 વર્ષ વાળી ટેસ્ટ મેચની અંદર ધીરજ જ રાખે ને એ જ બ્રાયન લારા, સચિન ને સહેવાગ જે મોટા સ્કોર કરી શકે છે. બરોબર? પછી હાર્દિક પંડ્યાનું કામ નહીં. હાર્દિક પંડ્યાને બધા કેવા ખબર, 10 થી 12 દાડા રમવાના, 30-40 રન જે થયા 2020માં પૂરું આપણું કામ. બરોબર? 2020માં 120 બોલ જ આવે છે. એ 2020 છેલ્લે રમીશું આપણા માટે નહીં, અત્યારે ધીરજની પરીક્ષા છે. અહીંયા તમારી કેપેસિટી ચેક થઈ છે. અને ભાઈ સમજી લો, દુનિયાના કોઈ પણ પરિવાર વાળા હશે, એનો નિયમ જ છે. બરોબર? આ જર્ની કેવી છે, તમે ભણી રહ્યા ત્યાંથી લઈને નોકરી, આ વચ્ચેનો જે સમયગાળો છે ને, સૌથી મોટો દુશ્મન પરિવાર જ હશે. પરિવારનો એક જ સવાલ, ચાણ પરીક્ષા પાસ કરે. યસ, આ વિજયસિંહની એટીટ્યુડ ખરેખર સલામ છે ભાઈઓ. વિજયસિંહે 20 ફેબ્રુઆરી નક્કી કરી દીધી છે, તો 20 ફેબ્રુઆરી સુધી કમ્પ્લીટ રિવિઝન ફાયદો થશે. તમારા પરિવારના લોકો 24 કલાક તમને એક જ ક્વેશ્ચન કરે, ચાણ પાસ થશે, ચાણ પરીક્ષા છે, એટલે તું તો ચાંદની તૈયારી કરે, ઓહો આ તો કલેક્ટર બની જાય જોડે, આવા ટોન્ટ તમને મારશે. આ વસ્તુથી તમે હંમેશા નકારાત્મક વિચારોમાં આવો છો, એ તમારા માટે સૌથી ભયંકર લોસ છે. જયદીપભાઈ, નવદીપભાઈ તમારું કામ કરી દઈશ, ના તો મને પર્સનલી મેસેજ કરજો તમે યાર, હું ભૂલી જાઉં તો. બસ હવે આનાથી બહાર આવવાનું છે. એટલા માટે ઘણા મિત્રોને હું સજેશન આપું છું કે ભાઈ ના હોય તો તમારા મિત્રોના ત્યાં વાંચવા જતા રહો, ઘરે તો રહેશો જ નહીં. ઘરે રહેશો તો ક્વેશ્ચન આવશે. બીજી વસ્તુ, પરિવાર વાળા બૂમો એટલા માટે પાડે છે કારણ કે પરિવાર જોડે બે તમારા માટે પ્રશ્નો છે. બરોબર? એક પ્રશ્ન છે લગ્ન તમારા, અને બીજા પૈસા. બરોબર? એક તો ભાઈ છોકરાના લગ્ન થતા નથી. બરોબર? અને બીજું પૈસાની તંગી છે. આ ફેક્ટ વસ્તુ છે. ચોંદી તારો લોચો ઉઠાવવાનો કી, કોલેજ કરી, એન્જિનિયરિંગ કરી લે, 8 લાખ રૂપિયા તો તારી ફી ના ભર્યા, હવે ચોથી બીજા લાવવાના 2 વર્ષ માટે? આ પહેલો સવાલ છે. બરોબર? કારણ કે બાપાને એ ખબર નથી કે 8 લાખ ખર્ચ્યા પછી પણ છોકરો હજી એવો ને એવો જ છે, કશી બુદ્ધિ પહોંચી નહીં. કારણ કે 8 વર્ષમાં કશું, 8 લાખ ખર્ચીને 4 વર્ષમાં કશું એન્જિનિયરિંગમાં ઉખાડ્યું જ નહીં હોય આપણે. બરોબર? કારણ કે તમારો ભૂલ ફોલ્ટ નથી, તમારી કોલેજની સિસ્ટમનો ફોલ્ટ છે. કારણ કે તમે શીખી જ નહીં શક્યા. હવે બુદ્ધિ આવી છે, 2 વર્ષ બાપા જોડે માગીએ છીએ તૈયારી કરવા, એમાં પરીક્ષા આવતી નહીં, કરવું હું? તો આમાં ભાઈ ધીરજ જ જોશે. ઘણા મિત્રો અત્યારે સાઈડમાં જોબ કરે છે. બરોબર? ને સાઈડમાં તૈયારી ચાલુ કરે છે. પોતાની કેપેસિટી પ્રમાણે 5000 રૂપિયા મહિને અત્યારે કમાવાની જરૂરિયાત હોય તો પછી કોઈ મોટી 5 સ્ટાર હોટલ જેવી જોબ નથી કરવાની. આપણે એવી જ જોબ કરો કે મહિને 5000 આરામથી કમાઈ લે. બરોબર? ધીરજ રાખો, પોતાની પોકેટ મની છે ને બચાવો. અત્યારે કોરોના કાળમાં ગાંધીનગર આવીને તૈયારી કરવાની જરૂર નથી. અત્યારે ડિજિટલ પ્રમાણે તમને એપ્લિકેશનની અંદર મળવા મળે છે, તો ઘરે બેસીને વાંચો. બરોબર? અને ઘણા લોકો મોટાભાગે ઉત્તર ગુજરાતમાં આ સમસ્યા વધારે હતી, સૌરાષ્ટ્ર તરફ પણ પ્રયાણ કરી ચૂકી છે લગ્ન માટે. પણ ઘણા લોકોને કોરોના ફર્યો છે. હવે કેવું છે,
છોકરીના વાલીને એવું થવા લાગ્યું છે કે સારું કોરોનામાં બેસી રહીશું તો શું મેળ આવશે, એટલે જે તૈયારી કરવાના છોકરા છે એમને લગ્ન થવા માંડ્યા છે અત્યારે, બરોબર. ભગવાને પ્રાર્થના કરું કે તમારે મેળ પડી જાય, બરોબર. કારણ કે નોકરી હશે તો જ છોકરી મળશે તમને, બરોબર. આ પ્રેક્ટિકલી વસ્તુ છે. અને છોકરીઓ માટે પણ એવું છે કે નોકરી હશે તો સ્ટેટસ આવશે, ઘરે કામ નહીં કરવું પડે, સ્ટેટસથી 10 વાગે જોબ જતા રહીશું, શાંતિથી પાછા આવીશું. તો બધી જ વસ્તુનું કલેક્શન સાથે, પ્લાનિંગ સાથે, પેપર વર્ક સાથે ઉતરવું પડશે. પણ એની અંદર તમારા માટે ધીરજ જોશે જ, બરોબર. 200 કિલો ધીરજ જોશે. ઘરવાળા સપોર્ટ કરે કે ના કરે, નાગાઈ ઉપર ઉતરી આવે, નોકરી આવશે તો મહેનત કરવામાં આવશે, તમારે સપોર્ટ કરવો કે ના કરવો, બરોબર. મેં ઘણા મિત્રો એવા જોયા છે પૈસાના ઉશીના લાઈન તૈયારી કર્યા છે. યસ, વિક્રમભાઈ કેમ નોકરી એ કરું છું, ધીરજ પણ છે, રાખવી પડશે ભાઈ. કોના માટે ધીરજ રાખો છો? મારા માટે. જો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છોકરો, ગુજરાતનો સૌથી મોટા સ્વાર્થીમાં આવે છે. એ કયા સ્વાર્થથી આવ્યો છે કે મારે સરકારી નોકરી લેવી છે, તો તમારા સ્વાર્થને તો વફાદાર રહો. કેમ ભાઈ? કે જો તમે અત્યારે ઢીલા થઈ ગયા, મારા ઘણા ભાઈ બંધો છે અત્યારે રોજ મેસેજ કરે છે કે સાહેબ આવો મગફળી ખાવા, ખેતરમાં મગફળી કાઢી છે, લીલી મગફળી, પેલું બાફિંગ બનાવીશું, પ્રોગ્રામ કરીશું. મેં એટલે તું મૂકની બાપા, તૈયારી કરવાનું કર ને. કે શું કરે છે, પૈસા જ નહીં. પણ એ બધા તૈયારી મૂકી દીધી છે. પણ એ લોકો જો તૈયારી ચાલુ રાખીને સાથમાં બીજું કંઈ કરે ને તો થઈ જાય. અને આપણા લાઈફમાં એટલા નવરી બજાર છીએ અત્યારે. આઈપીએલ જોવાનો ટાઈમ મળે છે, ડ્રીમ ઇલેવનમાં પૈસા કમાવા, સટ્ટા રમવાનો ટાઈમ મળે, વાંચવા માટે ટાઈમ નહીં મળતો, બરોબર. તો ભાઈ પ્લાનિંગ આપણે જ કરવો પડશે, બરોબર. બરોબર, આપણે જ પ્લાનિંગ કરી ઉતરવું પડશે કે શું કરવું કે શું ના કરવું, બરોબર. યસ, એક દિવસ પણ આપણો ગોલ હોવો જો ભાઈ. તમે ને અમારે પણ એવું હતું, અમે પણ તૈયારી ચાલુ કરી તો પછી એ પ્રમાણે ગોલ બનાવ્યા હતા, બરોબર. મારો એક મિત્ર છે ઇન્દ્રજીત, બરોબર, રાત્રે જોબ ઉપર જાય છે ને દિવસે તૈયારી કરે છે. દિવસે લાઇબ્રેરીમાં કોઈ ભાઈ બંધ નહીં, કોઈ સ્માર્ટફોન નહીં, સાદો ફોન છે, એ ઘરે કઈ વાત કરવા માટે, ઇમરજન્સી આવે તો કરવા માટે, બાકી રીડિંગ જ કરવાનું, બરોબર. પ્લાનિંગથી જ ઉતરવું પડશે તો જ તમને રિઝલ્ટ મળશે ભાઈઓ, બરોબર. આ લાઈવ બેચનો ફાયદો એ જ છે કે તમે અત્યારે હાલ જે ભણો છો એનો મેક્સિમમ બેનિફિટ તમારે લેવાનો થાય. ઓકે, હવે મિતેશભાઈની વાત હતી રુદ્ર મહાલય વાળી. રુદ્ર મહાલય, ઓકે. રુદ્ર મહાલય કોન્સેપ્ટ 3 ભાગમાં છે. એક મૂળરાજનો, એક સિદ્ધરાજનો, ત્રીજો અલ્લાઉદ્દીન ખિલજી. મૂળરાજ સોલંકીએ સોમનાથ અને ઉજ્જૈનથી પ્રખર પંડિતો બોલાવ્યા. એ પ્રખર પંડિતો આવીને મૂળરાજ સોલંકીએ જે પ્રમાણે કીધું, શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મેં જોઈને એ મૂળરાજ સોલંકી એક મંદિર બનાવવાનું નિર્માણ કરી રુદ્ર મહાલયની. સરસ્વતી નદીના કાંઠે એક ભવ્ય રુદ્ર મહાલય બનાવવાની શરૂઆત થઈ. પણ મૂળરાજ સોલંકી 4 વર્ષ પછી મૃત્યુ પામ્યો, એટલે એ સ્થાપત્ય ત્યાંના ત્યાં રહી ગયું. આગળ જતા સિદ્ધરાજ જયસિંહ જ્યારે સિદ્ધપુરમાં ગયો ત્યારે ખબર પડી કે ભાઈ અહીંયા તો મારા પૂર્વજો એક ભવ્ય મંદિર શિવાલય બનાવવાની વાત કરતા, તે કામ અધૂરું રહી ગયું. એ વખતે એમને ગંગાધર શાસ્ત્રી અને માર્તંગ પંડિત એને બોલાવ્યા. એ માર્તંગ જ્યારે આવ્યો એ પોતાની સાથે ખીલ્લી લઈને આવ્યો ને એક જગ્યા પર ખીલ્લી થોકી મારી આમ, અને કીધું કે સિદ્ધરાજ જયસિંહ તમે અહીંયા ભવ્ય મંદિરનું નિર્માણ કરાવડાવો. ભવિષ્યમાં આ મંદિર એવું અભેદ થશે જેની કીર્તિ વિશ્વ વિખ્યાત થશે.
પણ સિદ્ધરાજ જયસિંહને એવું લાગે આ ગપ્પા મારે ભાઈ, તે કે હું તમારી વાત ઉપર કેવી રીતે વિશ્વાસ કરું. એટલા માટે સિદ્ધરાજ જયસિંહ જ્યારે માતંગ મુનિને જ્યારે કહે છે ત્યારે માતંગ મુનિ અને ગંગાધર શાસ્ત્રી એવું કહે છે સત્યના પારખાના હોય કે અમે જે કહીએ છીએ એના સત્યના બેઝ ઉપર કહીએ છીએ કે અમે જે ખીલ્લી મારી છે એ શેષનાગની મણી પર વાગી છે, અને જ્યારે શેષનાગની મણી પર જ્યારે ખીલ્લી વાગે એનો મતલબ એવો કે અહીંયા ખુદ ભગવાન શિવ નાગરાજ આની રક્ષા કરશે, એટલે આ અભેદ મંદિર બનશે. સિદ્ધરાજ કહે છે કે મને પ્રૂફ આવત હું બિલીવ કરું. એટલા માટે ગંગાધર શાસ્ત્રી માર્કંડ મુનિ તે મારેલી ખીલ્લી સહેજ ઊંચી કરી પાછી ફરતી ઠોકી દે છે. એટલામાં તો લોહીના છાંટા ઉડે છે, સિદ્ધરાજ જયસિંહના કપડા પર લાગે છે. સિદ્ધરાજ જયસિંહ માની જાય કે ભાઈ તમારી વાત સાચી છે, પણ માતંગ મુનિને ગંગાધર શાસ્ત્રી એવું કહે છે કે ભાઈ તમારી આ મોટી ભૂલના કારણે આ ખીલ્લી શેષનાગની મણી પરથી નીકળીને એની પૂંછડી પર વાગી ગઈ છે. એટલે કહેવાનો અર્થ એવો કે આ ફૂંફાળો નાગ ભવિષ્યમાં તમને દગો દેશે. એટલે કહેવાનો અર્થ આ મંદિર ઉપર બાહ્ય આક્રમણ કે કંઈ પણ કારણસર આ મંદિર રહેશે ને તૂટી જશે. હવે સિદ્ધરાજ જયસિંહના બનાવેલા આ રિનોવેશન કરેલા મંદિર ઉપર આક્રમણ થાય છે કર્ણદેવ સોલંકી વખતે. આ કર્ણદેવ સોલંકી જ્યારે રાજા હતા એ વખતે અલાઉદ્દીન ખિલજીના બે સુબા ઉલુપ ખાન અને નુસરત ખાન અટેક કરે છે અને એ વખતે એને તોડી નાખે છે, બરોબર. અને આવી રીતે રુદ્રમહાલયના મંદિરનો અંત આવે છે, બરોબર. એટલે આવી દંતકથા આ રુદ્રમહાલય સાથે સંકળાયેલી છે. અને જ્યારે કર્ણદેવ સોલંકી જ્યારે રાજા હતા અને ઉલુપ ખાન અને નુસરત ખાન જ્યારે મંદિર તોડવા માટે આવે છે એ વખતે હિન્દુ પ્રજા ઉપર ખબર જબરજસ્ત મીન્સ કે આડ વર્ષા આવે છે. એવામાં અસાઈ ઠાકર એક પાટીદાર ઊંઝાની નજીકમાં રહેતા હેમા પટેલની દીકરી ગંગાને બચાવવા માટે પોતાની થાળીમાં ખવડાવે છે, જેના કારણે ઔચિત્ય બ્રાહ્મણોએ એ અસાઈ ઠાકરને ધર્મ મીન્સ કે પોતાના જ્ઞાતિબાર મૂક્યો છે. અને અસાઈ ઠાકર જ્ઞાતિબાર મુકાયા પછી એ હેમા પટેલની દીકરીને બચાવવા માટે જે ઊંઝાના પાટીદારો એને પોતે સાચવવાનું કામ કર્યું છે. અને હેમા પટેલ અને એના પછી ઊંઝાના પાટીદારો દ્વારા એક વરખાસન આપીને અસાઈ ઠાકરને રાખવાની શરૂઆત કરી છે. પણ આ અસાઈ ઠાકર મફત તો લે જ નહીં, એટલા માટે એને સામે આઉટપુટ આપવા માટે લોક જાગૃતિના કાર્યક્રમની શરૂઆત કરી. એ લોક મનોરંજન દ્વારા જે લોક જાગૃતિની કાર્યક્રમની શરૂઆત કરી અને એમાંથી જે જન્મ્યું એને કહેવામાં આવશે ભવાઈ. ભવાઈ ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું એકમાત્ર લોકનૃત્ય કહેવાય છે, જેને બેઝ ઉપર આપણે 360 વેશ અને ઘણો બધો ઇતિહાસ જે ભણીએ છીએ એ આખો કોન્સેપ્ટ તમને અંદર જોવા મળશે, બરાબર. તો આ આખો કોન્સેપ્ટ રુદ્રમહાલયના અંત અને અસ્થાયી ઠાકર આખી સ્ટોરી સાથે છે. હવે આમાં કોઈ સવાલ બોલો. સિદ્ધરાજ જયસિંહ જોડે થયું હતું, મૂળરાજ સોલંકી જોડે નહીં. યસ નિલેશભાઈ, કઈ જગ્યાએ છો મામલતદાર ઓફિસમાં? કઈ જરૂર પડે તો કહેજો. હા, બીજો કોઈ સવાલ? કોઈ સવાલ બીજો? આપણામાં વિક્રમભાઈ પણ છે, વિજયસિંહ પણ છે, એટલે ભૂલ ત્યાં થાય છે. વિક્રમભાઈ, ઉન્નતિબેન એ પ્રશ્ન જા હું નહીં આપું હોય તમને યાર. ઓકે, સારું, ચલો તો કોઈ ક્વેશ્ચન નથી તો પછી આપણે આગળ વધીએ. નેક્સ્ટ જિલ્લો પાટણ જિલ્લાથી થોડા આગળ વધી હવે GJ18 ઉપર આવીએ છીએ. અહીંયા ઉત્તર ગુજરાતનો ચોથો જિલ્લો ગાંધીનગર જિલ્લો. એકી સાથે આટલી બધી? ઓકે, બધી ઘણી કોમેન્ટો ખબર નહીં પડતી કોને કઈ કરી. હવે મૂળ મુદ્દા પર પાછા આવી જઈએ. આઈ થિંક પાટણ જિલ્લામાં કોઈ ક્વેશ્ચન તમારું નહીં હોય. હવે ગાંધીનગર જિલ્લો. તો ગાંધીનગર જિલ્લો સમજીએ એ પહેલા એના ભૌગોલિક વિસ્તારો બેઝિક ઘણી કામની વસ્તુ હશે એટલી જ વસ્તુ આપણે અભ્યાસ કરીશું. ગાંધીનગર જિલ્લો આમ તો નાનકડો છે,
પણ વહીવટી દ્રષ્ટિએ વધારે મહત્વનો છે. એટલે અહીંયાથી કોઈ વસ્તુ યાદ કરવી હોય એના રાજાઓ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બીજા જિલ્લાના રાજા પૂછાય કે ના પૂછાય, કોઈ બીજા જિલ્લાના રાજા પૂછાય કે ના પૂછાય, આપણા ગાંધીનગરના રાજાઓ પૂછાય. કારણ કે ભાઈ જીવરાજ મહેતા થી ચાલુ કરી વિજય રૂપાણી ત્યાં સુધી કેટલા બધા રાજાઓ ગુજરાતમાં થઈ ગયા. તમારો જિલ્લો લેવાનો તો મારો જિલ્લો ભાઈ મારા ઘરની તો ભણાવું ને યાર, આવું કરવાનું નથી બેન. મારું ઘર પેલું ભણાવ પછી ભણાય. મારું અડધું ઘર ગાંધીનગરમાં છે, અડધું મહેસાણામાં છે. હું તો ગમે તે ભણાવું. ચલો મજાક પૂરી થઈ, હવે ચાલ આગળ વધીએ. એટલે આ રાજા પેપરમાં પૂછાય જ છે. આપણે નથી કહેતા કે કયા મુખ્યમંત્રીના સમયગાળામાં શું આવ્યું. યસ, ઘણા લોકોનું ડ્રીમ, બરોબર, નોકરી તો અહીંયા જ કરાય, બાકી કરાય જ નહીં. બરોબર, આપણે એ જિલ્લો ભણવાનો છે. ઓકે, ખાલી આજના લેક્ચરમાં તમને ઇન્ટ્રોડક્શન કરાવું છે જિલ્લાની કે ભાઈ કેવા કેવા પ્રશ્નો અહીંયાથી ડાયરેક્ટ પૂછાય. તો સૌથી પહેલા ગાંધીનગરમાંથી સૌથી એમપી ટોપિક મેં પહેલા જ કરી દીધો કે સીએમ તૈયાર કરવા પડે. હવે આગ્રા ક્યાં આવે યાર, અહીંયા ગુજરાતના ઠેકાણા નથી. યુપી કહા છે આય ભાઈ, બરોબર. ગાંધીનગરના પહેલા જ કીધા સીએમ, ભાઈ જોડી સીએમ 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 કહું છું. દોસ્તો આજે તમને 108 આઈએમપી ટોપિક લખાવું છું, કાગળમાં લખો, ઘરે હોમવર્ક આપું છું, કરજો. પેપરમાં ચોખ્ખો 1 માર્ક આવી જશે, વધારે આવશે. એક બોક્સ બનાવી દો ઘેર. આ બોક્સ લગભગ કોઈ ચોપડીમાં આવું બોક્સ નથી આપ્યું, એટલા માટે તમને બોક્સ બતાવવાનું કહું છું. અહીંયા લખો સમયકાળ. સમયકાળ એટલે કે જેમ જેમ સીએમઓ બદલાય એમ એમ કરતા જવાનું. બરોબર. દાખલા તરીકે 1 મે 1960 થી 1963 આવો સમયકાળ લખીને વાર્તા પૂરી. આ સમયગાળાની અંદર ગુજરાતના મુખ્યમંત્રી કોણ? સીએમ. બરોબર. તો જીવરાજભાઈ મહેતા. બરોબર. આ જીવરાજભાઈ મહેતા લખ્યા તો જીવરાજભાઈ મહેતા જે મોટા અક્ષરે કે લાલ પેન થી લખો કે કાળી પેન કે વાદળી પેન જે ગણો એ, તો એને નીચે મુદ્દા પાડો 1 2 3 4 5. ભાઈ જીવરાજભાઈ મહેતાએ આ સમયકાળની અંદર આટલા આટલા કામો કર્યા, આવું કર્યું, આ ઇલેક્શન હાર્યા કે કામરાજ પોલિસીના કારણે સીએમ પદ છોડવું પડ્યું. વાર્તા પૂરી. એની બાજુમાં લખો રાજ્યપાલ. ફલાણા ભાઈ, દાખલા તરીકે નથી કહેતા મહેદી નવાઝ જંગ આપણા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા, તો મહેદી નવાઝ જંગ રાજ્યપાલ તરીકે આયા. એ 2-3 મહિના રહ્યા, પછી ઘેર જતા રહ્યા. એના પછી ફલાણા રાજ્યપાલ આયા. કારણ કે એક જ મુખ્યમંત્રી વખતે 2 રાજ્યપાલ પણ ઘણી વખત આવે, તો બંનેના નામ લખો, ક્રમ બનશે. હવે એવું થાય જીવરાજ મહેતામાં મહેદી નવાઝ જંગ હોય, ભાઈ દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ સિમ્પલ આપણે બીજા બળવંતરાય મહેતા એમના સમયમાં હોય તો ફરીથી અહીંયા નામ લખો. કોઈ બીજી ચોપડીમાં કોઈ ફેક્ટ મળે એના વ્યક્તિ તો અહીંયા લખો. ત્રીજું લખો અધ્યક્ષ. એટલે એક જ સમયકાળની અંદર બધી જ ડિટેલ સીએમ, રાજ્યપાલ, અધ્યક્ષ પેરેલલ વર્ષ વાઇઝ લખવાની વાત કરું. અચ્છા, વર્લ્ડિન બોક્સમાં બેઠો કોઠો આપેલો છે આપણે પેલા એમની ચોપડીમાં, શું કહેવાય, જોરાવરસિંહ જુવાનસિંહ જાડેજાના. મને કહેજો, ફોટો હોય તો પ્લીઝ મોકલજો, હું એકવાર ચેક કરી લઉં, હોય તો હું જ શેર કરી દઈશ તમને. બીજું, આનાથી ફાયદા કયા થશે? ઘણા બધા કોન્સેપ્ટ સમજવાના ક્લિયર થઈ જશે. આપણે પેલા મુખ્યમંત્રી ગોખવા બેઠીએ છીએ, પછી રાજ્યપાલ ગોખવા આ રીતે હોય ના યાર. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી છે અને અત્યારે દેવવ્રત છે, આચાર્ય દેવવ્રત છે, બરોબર. આના પહેલા કયા મુખ્ય રાજ્યપાલ હતા? ઓપી કોહલી હતા. તો સિમ્પલ ખબર પડે કે ઓપી કોહલીના આપણે રાજ્યપાલના કોઈ કામો આવતા નથી ગુજરાતમાં, સીએમના જ આવું છે. રાજ્યપાલના ખાલી નામ પૂછાય છે. દાખલા તરીકે કે વિશ્વનાથના સમયગાળામાં કટોકટ લાગુ પડી હતી, વાર્તા પૂરી. સીએમ કોણ હતા? બીજા કોણ? એનાલિસિસ પાવર ગજબનો થઈ જશે એક જ બોક્સની અંદર. અને મને એવું લાગે છે બિન સચિવાલયની એક્ઝામ જ્યારે તમે આપશો ને તો 2 જેવા પ્રશ્નો તો લગભગ આ કોઠામાંથી આવશે ને આવશે જ. હવે આટલી બધી વસ્તુ જો ગાંધીનગર જિલ્લામાં તૈયાર કરવાની થતી એમ બોસ તો કરવી જ પડે. કારણ કે આ જ વસ્તુ તમારે ઉપયોગી થઈ જશે, બરોબર. એટલે આ વસ્તુ કરશો એટલે 100% પરીક્ષામાં તમને ફાયદો થશે, બરોબર. એટલે આ 108 માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે, બરોબર. એટલે આટલી મજૂરી કરી લેજો, 100% તમને રિઝલ્ટ મળશે. ઓકે.
આટલું એક રિક્વેસ્ટ તરીકે કહું છું તમારા માટે, કારણ કે પેપરમાં તમારા ચોખ્ખા માર્ક અહીંયાથી જ મળશે, બરોબર. એટલે આ વસ્તુ તમારે કરવાની થાય. ઓકે, હવે ગાંધીનગર જિલ્લામાં બીજી કઈ કઈ વસ્તુ યાદ કરવાની થાય? આ કલોલમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે, એ ખાલી થોડી બેઝિક વસ્તુ કરવાની થશે. આ સાબરમતી નદીના કાંઠે ગાંધીનગરમાં કયા કયા સ્થાપત્યો આવ્યા છે એ કરવાનું થશે. ગાંધીનગર સિટી પ્રોપર આપણે જે અભ્યાસ કરીશું એમાં ઇન્દ્રોડા પાર્ક જોઈશું, ગિફ્ટ સિટી અત્યારે ચર્ચામાં છે એ મુદ્દો જોઈશું, વિધાનસભા સચિવાલયના નામ કેવી રીતે પડ્યા એ, સૌથી એમપી અડાલજની વાવ જે મોહમ્મદ બેગડાના સમયકાળની અંદર બનેલી છે, આપણે એના વિશે વાત કરીશું. અક્ષરધામ મંદિર છે, કામધેનુ યુનિવર્સિટી છે, પછી આપણે મહાવીર સ્વામી જૈન આરાધના કેન્દ્ર એના વિશે વાત કરીશું. પુનિત વન આવશે આમાં ભણવા માટે. આ ભણ્યા પછી સીધો કૂદકો આપણે મહુડીમાં જતું રહેવાનું થાય. મહુડી ભણી લો એટલે વાર્તા પૂરી. એક મહુડી ને એક અડાલજની વાવ એ સ્થાપત્યની દ્રષ્ટિએ મહત્વના બે કેન્દ્રો કહેવામાં આવે છે, બરોબર. આટલું જ ભણવાનું થાય. આ ભણો એટલે દોસ્તો આપણા માટે કમ્પ્લીટ થઈ જાય, બરોબર. ગાંધીનગર જિલ્લો તો આપણે આ ગાંધીનગર જિલ્લામાં જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું તો ડીપલી ચર્ચા કરીશું. બીજો કોઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો બોલો ફટાફટ. અને મેં પહેલા લેક્ચરથી જ કીધું છે કે ભાઈ તમારો જિલ્લો જ્યારે ભણાવવામાં આવે તો બિંદાસ કોમેન્ટો લખજો, તમે તમારા જિલ્લા વિશે જેટલું જાણતા હોય. ઘણા મિત્રો એક્સ્ટ્રા માહિતી અંદર ગ્રુપમાં નાખતા જાય છે, એટલે હું સાથે સાથે કહેતો જઉં છું કે ભાઈ હા બસ આમાં આવું આવે ને તેવું આવે, બરોબર. બીજો કોઈ સવાલ? યસ, કોઈ બનાવ બન્યો હોય તો પૂછી શકાય પરીક્ષામાં. યસ, તમારા પ્રશ્નનો જવાબ આપી દો. મહા મહા મહિનાની સુદમાં આવે છે, સોરી માફ કરજો, વધ, મહાવદ. મિતેશભાઈ, મહાવદ તેરસની આજુબાજુમાં તે મેળો ભરાય છે. વિજયસિંહ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. કયા વિષયના રોકડિયા માર્ક આવે? ગુજરાતી ને ઇંગ્લિશના? ટેલિગ્રામ ચેનલ છે ને આપણી જ્ઞાનજી, જ્ઞાનજી સર્ચ કરજો એટલે આવી જશે. બીજો કોઈ સવાલ?